હેલો મારા લક્ષ્ય વીરો, વેરી ગુડ ઇવનિંગ. કેમ છો બધા? ભૂલા ભટકેલા લક્ષ્યહીન બાળકોને લક્ષ્ય સુધી પહોંચાડવા, ધક્કો મારવા આઈ એમ હિયર, યોર બોટની મેન્ટર રીમા મેમ. હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? યસ, એમ આઈ ઓડિબલ, વિઝિબલ? દેખાવ છું, સંભળાવ છું? પ્રોજેક્ટનો પહેલો મેસેજ આવી ગયો છે. હર્ષ, મારિયા, ઉર્મી, ભક્તિ. હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? યસ. તો મારા બાળકો, તમારી ઘણા બધાની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે અથવા તો એક્ઝામ ચાલુ થવાની છે. તો શું હાલ ચાલ છે તમારું, કહો મને. ચલો ફટાફટ બોલો. આજે એક સરસ મજાનું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે છે માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. વાતો કરતા કરતા ભણવાનું એક ચેપ્ટર છે, સુંદર મજાનું નાનકડું ચેપ્ટર છે. થોડા ઘણા ડેટા યાદ રાખવાના છે, એ રીમા મેમ તમને આમ આમ યાદ કરાવી દેશે. ડન છે? તો ફૂલ માર્ક્સ વાળું ચેપ્ટર છે. ચેપ્ટર 5 બહુ જ મસ્ત રીતે ભણાવ્યું. થેન્ક યુ બચ્ચા, થેન્ક યુ બેટા. એમસીક્યુ લેક્ચર નું કરીશ બેટા. વાહ, સેટરડે આ ચેપ્ટર છે ને, સેટરડે પહેલા તો પતાવી દઈશ હે ને મેમ. તમે તો એમસીક્યુ યસ, પણ આજે છે ને ઘણા બધાને આ ચેપ્ટર છે, તો આજે આ ચેપ્ટર આપણે ભણીએ. થોડું લાઇટ ચેપ્ટર છે, અમુકને એક્ઝામ ચાલુ પણ થઈ ગઈ છે, તો એના એમસીક્યુ આપણે પેન્ડિંગમાં રાખીએ. કરાવીશ, ડોન્ટ વરી હે ને. હમણાં થોડું છે ને કામ એકદમ અલગ સ્ટાઇલનું આવી ગયું છે, એકદમ બિઝી વાળું. મસ્ત ગયું બાયોનું પેપર, વેરી ગુડ. ચાલો, તો ઘણા બધાને આ ચેપ્ટર પણ છે, નાનકડું ચેપ્ટર છે, માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, જેનું આપણે ભણવાની શરૂઆત કરી રહ્યા છીએ. તો ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો અને ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો, જેટલું પતે એટલું આજે આપણે કરીશું. ડન છે? તો માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર ચેપ્ટરનું નામ છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. દિવાળી વેકેશન આવશે, કોને ખબર યાર. જોવા દો તો મને પ્લાનરમાં, મેં નથી જોયું. હા, દિવાળીમાં સોમ મંગળવાર છે, તો આપણે કઈ થશે ને હે મેમ. અમે બોટની કિંગ થઈ ગયા. વાહ, 2 ચેપ્ટર કરવાની મજા આવીને. તમને બધા ચેપ્ટરની મજા આવશે. 11th ના ચેપ્ટર પણ જોઈ લેજો મારા, એમાં બી મજા આવશે. કાલ સુધી ચેપ્ટર પતવું તો જોઈએ. કાલે છે ને એવો ટાસ્ક આવી ગયો છે ને કામ વગરનો. આઈ એમ સો સેડ. હાય હાય. આ ચેપ્ટરમાં મેં 4 લેક્ચર રાખ્યા છે. ભલી થાય તારી રીમા. કરાઈશ, ક્વેશ્ચન કરાવી દઈશ હે ને. લીવ સાઇટ કેમ થઈ ગયું? ચાલો, તો આઈ જસ્ટ લવ ચેપ્ટર 5. થેન્ક યુ બેટા. આ સાંભળીને મને એટલું બધું સારું લાગે છે, એટલું બધું સારું લાગે છે, કારણ કે ચેપ્ટર 5 એક એવું ચેપ્ટર છે જેના માટે છોકરાઓ રડ્યા કરતા હોય. તો ના 4 લેક્ચરમાં શું, 2 લેક્ચરનું ચેપ્ટર છે. આજે થોડું ભણાવું, કાલે થોડું ભણાવું, બાકી ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવીશ. ડન? અરે પ્રિન્સુ એવું કહે છે કે મેમને કહો ટેલિગ્રામના મેસેજ જોવે. હું મોસ્ટલી જોઉં છું. હમણાં છે ને આ ફોન છે ને એટલો ભંગાર છે, આની સ્પેસ એટલી જલ્દી ભરાઈ જાય, અને એમાં મારી પ્રિશુના ફોટા એટલા બધા હોય. એના ફોટો વિડીયો કરું નવરાત્રીમાં તો ફોન ભરાઈ ગયો છે, તો ટેલિગ્રામની જગ્યા જ નથી. તો હવે કઈક આમાંથી કાઢું તો ટેલિગ્રામ નખાશે, એટલે નથી જોતી બેટા હે ને. આ તો બહુ મોટી કોમ્પ્લિમેન્ટ કહેવાય. થેન્ક યુ બચ્ચા પાર્ટી, થેન્ક યુ સો મચ. ચેપ્ટર 5 માટે આવો રિવ્યુ એટલે મારા માટે તો એકદમ આમ ગજબ છે. રાઈટ? તમે ચિંતા નહીં કરો, હજુ આપણે સેશન બાકી છે. હવે એકદમ ઈઝી પીસી ચેપ્ટર છે, આપણે એમાં બહુ ધમાલ કરીશું. ડન છે? ચાલો, આ ચેપ્ટરના ક્વેશ્ચન છે. તો ચેપ્ટરની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો
જૈવિક તંત્રમાં શેનો સમાવેશ થાય? તો આ ચેપ્ટર પહેલા તો ફોકસ એના ઉપર કરે છે. તો સૂક્ષ્મ જીવોની બે બાજુ છે. જેમ સિક્કાની બે બાજુ હોય ને એમ સૂક્ષ્મ જીવોની બે બાજુ છે. આપણને ખબર છે કે બેક્ટેરિયા ફૂગ રોગ કરે છે, રાઈટ. સાથે સાથે આપણને એ પણ ખબર છે કે ઘણા બધા બેક્ટેરિયા, ઘણી બધી ફૂગ જે છે તે આપણી માટે હેલ્પફુલ પણ છે. તો ભાઈ સિક્કાની બે બાજુ હોય એવી રીતે સૂક્ષ્મ જીવોની પણ બે બાજુ છે. ઘણા બધા એવા સરસ મજાના છે જે આપણા રોજબરોજના જીવનમાં આપણને હેલ્પ કરે છે, આપણી માટે ફ્રેન્ડ છે. તો માઇક્રોબ્સ ફ્રેન્ડ ઓર ફો, દોસ્ત અથવા દુશ્મન. સૂક્ષ્મ જીવો દોસ્ત કે દુશ્મન? તો ભાઈ દુશ્મન છે ને તમને ઝૂઓલોજીમાં યસ સર ભણાવશે. એની દુશ્મની સાથે મારે કોઈ લેવા દેવા નથી, રાઈટ. તો ભાઈ એ દોસ્ત જે છે ને, દોસ્તી, એના વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું. તો જૈવિક તંત્રમાં કોનો સમાવેશ થાય છે? ચાલો, તો જૈવિક તંત્રમાં બૃહદદર્શી એટલે કે મોટા દેખાતા સજીવો, જેમ કે વનસ્પતિઓ, મારો અવાજ ઓકે આવે છે ને? વત્તા પ્રાણીઓનો સમાવેશ થાય છે, સાથે સાથે સૂક્ષ્મ જીવોનો પણ સમાવેશ થાય છે. તો તમે ઇમેજિન કરો કે પૃથ્વી, આપણે સૂક્ષ્મ જીવો વગર કેવા હોઈએ? સૂક્ષ્મ જીવો વગર શું મજા આવશે? તો ના, સૂક્ષ્મ જીવો એક અભિન્ન અંગ છે નિવસન તંત્રનો. તો જે પણ જીવન પ્રણાલી છે, ઇવન તમને ખબર છે કે આપણે જે પણ ખાઈએ છીએ ને, હે ને, આપણે જે પણ બધું જમીએ છીએ આપણા જઠરમાં જાય છે ને, આપણા આંતરડામાં પણ ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે. આપણા આંતરડામાં પણ ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે જે આપણને ડાયજેશનમાં હેલ્પ કરે છે. नहीं, सूक्ष्म जीवो दोस्त या दुश्मन जानने के लिए बने रहे पीडब्ल्यू गुजराती पे. અને કેમ કે આ તો યસ સર પણ ભણાવશે ને. ચલો, દુશ્મન ના ઘરે કામ એસા દોસ્ત ને કિયા હે એવું છે. હવે આગળ વધીએ. ઓકે, હવે ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. ઇકોલાઈ છે, લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે, બધાની જ વાત કરીશું. ચલો અહીંયા બધાનું ધ્યાન આપો. તો સૂક્ષ્મ જીવો ક્યાં જોવા મળે? આ સૂક્ષ્મ જીવો ક્યાં જોવા મળે? ચલો બોલો. તો ભાઈ આ તો અત્ર તત્ર સર્વત્ર છે, આ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે ક્યાં ક્યાં જોવા મળે? તો ભાઈ હવામાં જોવા મળે, જમીન ઉપર જોવા મળે, પાણીમાં જોવા મળે, એને બરફમાં જોવા મળે, બરફાચ્છાદિત પ્રદેશોમાં, પછી આર્કીબેક્ટેરિયા છે તો એ ગરમ પાણીના જરામાં પણ જોવા મળે. તો એકદમ ખરાબ વિપરીત પરિસ્થિતિમાં પણ જોવા મળે, અનુકૂળ પરિસ્થિતિમાં પણ જોવા મળે. તો સૂક્ષ્મ જીવો દીકરા ક્યાં જોવા મળે? તો એ સાર્વત્રિક છે, અત્ર તત્ર સર્વત્ર, પૃથ્વીના દરેક ખૂણામાં, હવામાં પણ તરતા. તમારી આજુબાજુ કેટલાય સૂક્ષ્મ જીવો હવામાં તરતા હશે. ઇવન આપણો આ મોબાઈલ ફોન હોય ને, આમાં પણ હજારોની લાખોની સંખ્યામાં સૂક્ષ્મ જીવો હોય. આમાં હજારો લાખોની સંખ્યામાં શું હોય બેટા? સૂક્ષ્મ જીવો જોવા મળે છે, રાઈટ. હવે આગળ વધીએ. યસ, સજીવોમાં અન્ય સજીવોમાં પણ જોવા મળે છે. હવે સૂક્ષ્મ જીવોમાં કયા કયા સજીવોનો સમાવેશ થાય? તો ભાઈ બધાને એવું હોય કે ખાલી બેક્ટેરિયા સૂક્ષ્મ જીવોમાં આવે. તો બેક્ટેરિયા તો આવે, સાથે સાથે ફૂગ, પ્રજીવો, વાયરસ, પછી વિરોઇડ્સ. વિરોઇડ્સ શું હોય કોને યાદ છે? અને પ્રાયોટ્સ. વિરોઇડ્સ પેટા વાયરસ એકમ છે જેમાં ઓછું આણ્વીય દળ ધરાવતા આરએનએ હોય છે, રાઈટ. અને પ્રાયોન્સ જે છે તે પ્રોટીનના બનેલા હોય છે. પ્રાયોન્સ એટલે વી કેન સે ચેપી પ્રોટીન. અને વિરોઇડ્સ શું છે? ઓછું આણ્વીય
દળ ધરાવતા આરએનએ, એને પેટા વાયરસ કહેવાય. તો આ તમામનો સમાવેશ દીકરા શેમાં થાય છે? આ તમામનો સમાવેશ થાય છે સૂક્ષ્મજીવોમાં. હવે સૂક્ષ્મજીવો, વિરોઇડ સુના સુના લગ રહા હે ના બેટા, વાયરસ પછી વિરોઇડ્સ પ્રાયોન્સ આપણને આપેલું હતું, રાઈટ? વાયરોસોઇડ પણ હોય. હવે આ સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરવામાં આવે તો આવી પેટ્રી ડિશીઝ હોય 10-11 સેન્ટીમીટર સાઇઝની, એની અંદર એમની વસાહતો એમને ઉગાડવામાં આવે જ્યાં તેઓ વસાહત બનાવે. જ્યાં તેઓ શું બનાવે દીકરા? વસાહત. તો સપોઝ બેક્ટેરિયા છે તો આ બેક્ટેરિયાની વસાહત છે. શું સૂક્ષ્મજીવો નરી આંખે જોઈ શકાય? મોટા ભાગના સૂક્ષ્મજીવો નરી આંખે જોઈ શકાતા નથી, એટલે જ આપણે એને શું કીધું? સૂક્ષ્મજીવ કહ્યું. હવે અહીંયા છે ને ફૂગવાળા કેસમાં છે ને અલગ હશે. સપોઝ આ ફૂગ છે, એની વસાહત આવી દેખાશે, તાતણા સ્વરૂપે હશે, અને જ્યાં જ્યાં ફૂગની વૃદ્ધિ થયેલી હશે ને વારો બતાવું. આઈ એમ મેજિશિયન. જો બેક્ટેરિયાની વસાહતો હોય, જ્યાં જ્યાં ફૂગની વૃદ્ધિ થઈ હોય ને ત્યાં ત્યાં એટલા વિસ્તારમાં આપણને સંવર્ધન માધ્યમ જોવા મળતું નથી. તો સૂક્ષ્મજીવો સૂક્ષ્મ હોય છે, નરી આંખે ન જોઈ શકે, પરંતુ એનસીઈઆરટી એ લખ્યું છે અને એ સત્ય છે કે તેમની વસાહત નરી આંખે જોઈ શકાય છે. તો તે સૂક્ષ્મજીવોને આપણે નરી આંખે ભલે ન જોઈ શકીએ, તેમની વસાહતને દીકરા શું કરીએ છીએ? તેમની વસાહતને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. ચાલો, આટલું ક્લિયર છે? આટલું ક્લિયર છે. તો હવે થોડા ડાયાગ્રામ આપ્યા છે એના ઉપર વાત કરીએ. તો ફર્સ્ટ પેજમાં આપણને આટલું આપ્યું છે જે આપણે લર્ન કરવાનું છે. ચાલો આગળ વધીએ બેટા. હવે આપણને અમુક ડાયાગ્રામ આપ્યા છે. તો ભાઈ આ જો કયા બેક્ટેરિયા છે? તો આવા આકારના છે, તો દંડાકાર છે, બેસિલસ, રાઈટ? આ ગોલાણું છે જેને ઇંગ્લિશમાં શું કહેવાય? કોકસ કહેવાય. હવે થર્ડ બેક્ટેરિયા આપણને આપ્યા છે તે દંડાકાર જ બેક્ટેરિયા છે. જુઓ, બેસિલસ જ છે, દંડાકાર બેક્ટેરિયા, બટ કેવા છે? તો એમના ઉપર કશા છે. તો આ બેસિલસ છે, પણ કેવા બેસિલસ છે? કશાધારી. આ થર્ડ ડાયાગ્રામ બેસિલસ છે, પણ કેવા બેસિલસ છે? કશાધારી. અહીંયા બેટા આ 1500x ઝૂમ કરેલું છે, અને આ 50,000 જોવો, 1500x ઉપર કંઈક આવું દેખાય સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં, અને જો 50,000 ગણું આપણે એને ઝૂમ કરીએ તો આપણને આટલો મોટો બેક્ટેરિયા દેખાશે, બહુ જ નાના કદનો હોય. ડન છે ભાઈ? અંદર અંદર શું કામ ગપ્પા મારો છો? મેહુલ સાકરિયા, ખાઈસિંગ સાકરિયા, ગપ્પા મારવાના છે તારે? હે, કોને રિપ્લાય ની વાટ જોવે છે? ડાયાગ્રામ સ્કૂલના એમસીક્યુ માં પૂછાય, હું પણ પૂછીશ મારા એમસીક્યુ માં. ચાલો, આ બેક્ટેરિયોફેજનો ડાયાગ્રામ છે ફર્સ્ટ વન. તો ઓલરેડી તમે 11th માં કર્યા છો. આ પોલીહેડ્રલ શીર્ષ છે, બહુફલકીય શીર્ષ હોય જેમાં પ્રોટીન આવેલું હોય. ને બહુ હસવું આવે. વસાહત એટલે શું? વેરી ગુડ બેટા, કહું હા બચ્ચા, વસાહત કહું. 2 મિનિટ, ડાયાગ્રામ આવે ને વસાહતનો એટલે સમજાવું. ચાલો, પછી દીકરા એની ગ્રીવાનો પાર્ટ હોય જેને કોલર કીધું છે, પછી આ એનો પૂંછડીનો ભાગ છે, પૂંછ, પછી નીચેની બાજુ પ્લેટ છે, પ્લેટ ઉપર શું છે? તો પુચ્છ તંતુઓ છે,
અને નીચેની સાઈડ પર આ જે આપ્યા છે તે શું આપ્યું છે? અંતિમ તંતુ આપણને અહીંયા પુચ્છ તંતુ નાના નાના આપ્યા છે અને એન્ડ ફાઈબર્સ અંતિમ તંતુ આપણને લેબલ કરીને આપ્યો છે. પુચ્છ તંતુ અને અંતિમ તંતુ દ્વારા બેક્ટેરિયોફેજ બેક્ટેરિયા ઉપર ઉતરશે. રાઈટ, હું વસાહત કહું. હા, આ દીકરા શું છે? તો એડિનો વાયરસ છે, જે શ્વસન સંબંધી બીમારી કરે છે, બહુફલકીય છે અને આવા લાંબા લાંબા સળિયા જેવા છે તે શું છે? તો ભાઈ ટોબેકો મોઝેઇક વાયરસ છે, જે તમાકુમાં કિરમીર રોગ કરે છે. તો સંકુચિત દંડાકાર બેક્ટેરિયા વાયરસીસ જે છે તે કયા છે બેટા? ટોબેકો મોઝેઇક વાયરસ છે, જે તમાકુમાં શું કરે છે? કિરમીર રોગ કરે છે. હવે આવી જઈએ વસાહત વાળા ટોપિક ઉપર. તો જુઓ, આ વસાહત આપી છે, આ આપણને બેક્ટેરિયાની વસાહત આપી છે. અને આ ફૂગની વસાહત આપી છે. તો જુઓ, ફૂગની વસાહતમાં થોડું આમ એકદમ શાર્પ વસાહત ના હોય, આમ ઝાંખું ઝાંખું હોય. રાઈટ, બંને ડાયાગ્રામ બ્લેક એન્ડ વ્હાઇટમાં પૂછાય તો આવડવું જોઈએ. હવે ધ્યાન આપો, વોટ ઇઝ વસાહત? તમે ઘરમાં રહો છો, એ ઘર ક્યાં છે? જંગલમાં છે. એ ઘર ક્યાં છે? જંગલમાં એકલું છે. હે, બહુ બધા વૃક્ષોની વચ્ચે એક લોતું તમે ટ્રી હાઉસ બનાવ્યું છે, કે પછી તમે કોઈ સોસાયટીમાં રહો છો, કોઈ ફ્લેટમાં રહો છો જ્યાં ઘણા બધા ઘર છે? આન્સર આપો એટલે તમને વસાહતનો આન્સર મળી જશે. હા, આ બેક્ટેરિયોફેજ હર્ષિચેઝના પ્રયોગમાં પણ હતા. વેરી ગુડ, ગુડ કનેક્શન. કનેક્ટ કરતા શીખવાનું હે ને. ચલો આન્સર આપો બચ્ચા. કે તમે ટ્રી હાઉસ બનાવીને જંગલમાં એકલા અટુલા રહો છો, એક આખા મોટા જંગલમાં. હે, મોગલીની જેમ. મોગલી પણ લોકો સાથે રહેતો હતો. કે પછી તમે કોઈ કોલોનીમાં રહો છો, વસાહતમાં. વસાહતને ઇંગ્લિશમાં કોલોની કહેવાય. પડી ખબર? તો વોટ ઇઝ વસાહત? તો એકલું બેક્ટેરિયા હોય ને, એક બેક્ટેરિયા, તો એ એટલું નાનું હોય, જો દેખાય છે તમને, ટપકું નહીં દેખાતું હોય, એકદમ નાનું છે. હવે આવા ઘણા બધા બેક્ટેરિયા ભેગા થયા અને એમણે શું બનાવી દીધી? એક કોલોની બનાવી દીધી, વસાહત. તો આ વસાહત બિંદીની જેમ આપણને, ટપકાની જેમ આપણને પેટ્રી ડીશમાં દેખાશે. તો ઘણા બધા બેક્ટેરિયા એક સાથે ભેગા થઈને રહે છે, તો એ ભેગા થઈને શું બનાવે? વસાહત. તો સોસાયટી તમારી વસાહત છે, એમ આ સંવર્ધન માધ્યમમાં દરેક ટપકું બેક્ટેરિયાનું વસાહત છે. બેક્ટેરિયાનું જૂથ ભેગું થઈને શું કરે? વસાહત બનાવે છે. એક વસાહતમાં લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં બેક્ટેરિયા હશે. ચલો, પડી ખબર? પડી ખબર? ગામ પણ તો એક વસાહત છે ને દીકરા. હે મેહુલ? ગામમાં પણ બધાના અલગ અલગ ઘર હોય ને. અમુક લોકો એક બાજુ રહેતા હોય, એમની વાડ હોય, પછી અમુક બાજુ બીજાની વાડ હોય, તો ત્યાં પણ લોકોની શું હોય છે? વસાહત હોય છે પોતાના જેવાની. રાઈટ, તો વસાહત એટલે ખબર પડી ગઈ ને, બહુ થઈ ગયું. ચલો, તો બે ડાયાગ્રામ આપ્યા છે. હવે વાંચી લઈએ ક્યાં બોલતી એનસીઈઆરટી. ચલો પડો, ખોલો તમારી બુક. બૃહદદર્શી વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો પૃથ્વી પરના જૈવિક તંત્રના મુખ્ય ઘટકો છે. 11મા ધોરણમાં તમે સજીવોમાં વિવિધતાનો અભ્યાસ કર્યો છે. તમને યાદ આવે છે સજીવોની કઈ સૃષ્ટિમાં સૂક્ષ્મજીવો સ્થાન પામેલા છે? તો હા બેટા, મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, આ 3 સૃષ્ટિમાં સૂક્ષ્મજીવો સ્થાન પામેલા છે. વેરી ગુડ. સુમિતના ઘરે આપણે બધા જઈશું. સુમિત બાયોલોજીમાં 100 આઉટ ઓફ 100 લાવશે. બોર્ડમાં મેઇન 3 સબ્જેક્ટમાં 300માંથી 300 લાવશે. પછી સુમિત આપણને બધાને ઇન્વિટેશન આપશે, એટલે આપણે આંદમાન નિકોબારની ટિકિટ કરાવીને ફરવા જઈશું. બસ સુમિત. ચલો. હા, હું પણ ગામમાં રહું છું ને, મારે બી સોસાયટી છે. સૂક્ષ્મજીવો શું છે? સર્વવ્યાપી છે. જમીન, હવા, પાણી, આપણા બોડીમાં અન્ય વનસ્પતિ પ્રાણીઓમાં જોવા મળે છે. એવા નિવાસ સ્થાનોએ જોવા મળે છે જ્યાં અન્ય કોઈ જૈવ સ્વરૂપો ન જોવા મળે. જેમ કે ગરમ પાણીના ઝરામાં જોવા મળે છે, જ્યાં તાપમાન 100 થી પણ વધુ હોય, ભૂમિમાં ઊંડે હોય, દરિયામાં જ્યાં નીચે પેટાળમાં સૌથી વધારે પ્રેશર આવેલું હોય, ત્યાં પણ બેરોફિલિક બેક્ટેરિયા જોવા મળે છે. તારે ચેપ્ટર જ એવું છે. આ ચેપ્ટરને હું સિરિયસ ભણાવીને શું કરીશ? સિરિયસ વાળા ચેપ્ટર આપણા ટાટા બાય બાય ફિનિશ થઈ ગયા એકદમ સરસ રીતે. હે,
ચાલો, તમે જેવા આન્સર આપો એવો સામે રિપ્લાય આવશે. અતિ એસિડિક વાતાવરણમાં પણ જોવા મળે છે. સૂક્ષ્મજીવો વિવિધ પ્રકારના હોય છે. પ્રજીવ, બેક્ટેરિયા, ફૂગ, વનસ્પતિજન્ય વાયરસ, વિરોઇડ, પ્રાયોન કે પ્રાણીજન્ય વાયરસ પણ હોય હે ને. વિરોઇડ શું છે, સોરી પ્રાયોન શું છે, તો ચેપી પ્રોટીન છે. પ્રોટીન ચેપકારકો હોય છે. અરે દીકરા, સૂક્ષ્મજીવો કે જેવા કે બેક્ટેરિયા અને ઘણી ફૂગ જ્યારે પોષણયુક્ત માધ્યમમાં ઉછેરીએ તો વસાહતોનું નિર્માણ કરે છે. તેમને નરી આંખે ન જોઈ શકાય, તેમની વસાહતોને નરી આંખે જોઈ શકાય. ધ્યાન આપજો, બેક્ટેરિયા કે ફૂગને નરી આંખે નથી જોઈ શકાતા. ફૂગને થોડું એના તાંતણા જોઈ શકાય, પરંતુ તેમની વસાહતને નરી આંખે જોઈ શકાય છે. આવા સંવર્ધિત માધ્યમ સૂક્ષ્મજીવોના અભ્યાસ માટે ઉપયોગી છે. પ્રકરણ 7 માં તમને ઝૂઓલોજીમાં યશ સરે ભણાવ્યું કે સૂક્ષ્મજીવો મનુષ્યમાં ઘણા રોગો પ્રેરવા માટે જવાબદાર છે અને તેઓ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ રોગ કરે છે. એનો અર્થ એ નથી કે આપણે એવું માની લેવું જોઈએ કે બધા સૂક્ષ્મજીવો હાનિકારક છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. માનવ કલ્યાણ માટે સૂક્ષ્મજીવોના કેટલાક મહત્વપૂર્ણ ફાળા માટે આ પ્રકરણમાં ચર્ચા કરવામાં આવી છે. તો હવે આપણે એના ઉપયોગની સ્ટડી કરવાની છે. સૌથી પહેલો ઉપયોગ છે ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો. આપણી રોજિંદી લાઈફમાં સૂક્ષ્મજીવો ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. રાઈટ? તો ભાઈ જેના બાયોમાં 100 આઉટ ઓફ 100 આવશે એને હું ગિફ્ટમાં આપીશ. ડન છે? આ લેવા માટે કોણ મહેનત કરવાનું છે મને ફટાફટ કહી દો. હે, મારી પાસે છે તો એક, પણ બીજું બનાવડાવી દઈશ. જેના 100 આઉટ ઓફ 100 આવે એને ગિફ્ટમાં આ મળવાનું છે. હે, રિવિઝન થાય છે. વાહ, ચાલો. હા, યુનિટ 2 વીક. અલા મારી મરજી, મારે જેટલું ચલાવવું હોય એટલું ચલાવું. હું નહીં, એ પેલો કે છે હું નહીં, ઉત્તમ એવું કે છે. વાહ બેટા વાહ. અમદાવાદમાં એક અંકલ છે વાયરમેન, લો ગાર્ડન, એમની પાસે બનાવડાવ્યું હતું. ગોલ્ડ નું તો નથી જ. ભોજક કે છે ये तो मेरा ही होके रहेगा. वेरी गुड, दैट्स ધ સ્પિરિટ. ખબર પડી કે 100 આ તો ઓનલાઈન બેચ છે. અરે બાપા, એવું થયું કે 1000 લોકો આવી ગયા તો મારે તો લેવન દેવા પડી જશે. મેમ નીટમાં 360 આવે બાયોમાં. અરે તો તમે કહો. વૈસે એમાં પણ બહુ બધા ચાન્સીસ છે આવવાના, પણ જોઈએ આપણે. હર્ષને નથી જોઈતું, ખાલી મળવું છે. અરે બેટા ચલો, ગોલ્ડનું હોય તો મારી પાસે ગોલ્ડનું નથી, તો મારી પાસે વિરાસતમાં એક ગોલ્ડની ઘડિયાળ છે, બસ, બીજું કાંઈ જ નથી. હે, મારી પાસે જ નથી તો તમને કઈથી આપું. ચાલો ભણો, હવે પાછા આવી જાઓ. ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોમાં સૌથી પહેલું છે દહીંની બનાવટ. ચલો, દહીં શેમાંથી બને? તમારા ઘરે તમે દહીંને બનતું જોયું છે? કેવી રીતે દહીં બને કહો? તો દૂધમાંથી બને. હવે તો બધા આમ ઇન્ટ્રોવર્ટેડ થઈ ગયા. પહેલા કેવું હતું કે ઘરે જ દહીં બનાવતા હતા. અમૂલનું દહીં નતા લાવતા, સોમૂલનું નતા લાવતા, હે ને. તો મમ્મી લોકો શું કરે કે દૂધમાં છે ને દહીં નાખે, થોડું મેળવણ નાખે. એને મેળવણ કહેવાય, નિવેશ્ય કહેવાય. રાઈટ? એમાં થોડાક બેક્ટેરિયા હોય. પછી એને નોર્મલ ટેમ્પરેચર પર રાખ્યું હોય તો સરસ મજાનું દહીં જામી જાય. જો મેળવણ ન હોય તો બાજુવાળાના ઘરેથી 1 ચમચી દહીં માંગી લાવે કે લાવો ને થોડું મેળવણ આપો ને. પણ હવે તો આપણે તૈયાર દહીં લાવીએ એટલે આ પ્રોસેસ થોડી રેર જોવા મળે. પરંતુ દહીં કેવી રીતે બને છે? તો દૂધમાંથી દહીં બને છે. દૂધમાં રહેલા પ્રોટીનનું આંશિક પાચન થાય. હવે કેવી રીતે થાય? તો ભાઈ આની માટે બેક્ટેરિયા જવાબદાર છે. કયા બેક્ટેરિયા છે? તો LAB. LLB નથી, હા, LAB છે. વોટ ઇઝ LAB? લેક્ટિક એસિડ બેક્ટેરિયા. દીકરા, વોટ ઇઝ LAB?
LAB નો અર્થ થાય લેક્ટિક એસિડ બેક્ટેરિયા. હવે જુઓ, ધ્યાન આપ્યું કે દહીંની બનાવટમાં જ્યારે દૂધથી દહીં બને છે તો દૂધમાં રહેલા પ્રોટીનનું આંશિક પાચન થાય છે. એના માટે લેક્ટિક એસિડ બેક્ટેરિયા જવાબદાર છે. તો તે શું કરે છે? તો દૂધમાં અમ્લ સર્જે છે. વોટ ઇઝ અમ્લ? અમ્લનો અર્થ થાય એસિડિક પદાર્થો સર્જે છે, અમ્લીયતા, હે ને? તો ભાઈ દૂધમાં છે ને એસિડિકતા સર્જે છે, લેક્ટિક એસિડ બનાવે છે. લેક્ટિક એસિડ થોડું અમ્લીય હોય, થોડું એસિડિક સ્વભાવે હોય છે, જેના દ્વારા શું થાય છે? તો ભાઈ જેના દ્વારા દૂધનું આંશિક પાચન થાય છે, દૂધમાં રહેલા કેસીનનું આંશિક પાચન થાય છે અને તેનાથી દહીં જામે છે. તેનાથી શું થાય છે? દહીં જામે છે. હવે આ દહીંમાં લાખો બેક્ટેરિયા હોય છે. અને કયા બેક્ટેરિયા હોય છે? તો ભાઈ દહીં લાખોની સંખ્યામાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા ધરાવે છે. તો આ લાખો બેક્ટેરિયા ધરાવતું નિવેશ્ય ઓર વી કેન સે મેળવણ દૂધમાં મેળવાય છે, જ્યાં બેક્ટેરિયાની વૃદ્ધિ થશે. ચલો, દહીંના ફાયદા કયા છે? તો ભાઈ દહીંના કોઈ ફાયદા છે પણ ખરા? તો હા, સૌથી મોટો ફાયદો છે વિટામિન B12 ની વધુ માત્રા ધરાવે. તો કોઈને છે ને B12 ની ઉણપ થતી હોય, તમારામાંથી ઘણા બધા બાળકો એવા હશે જે ખાવામાં થોડા કોચલા હશે, ખાવાનું વ્યવસ્થિત ખાતા નહીં હોય. એવા બાળકોને છે ને ઘણી વાર આમ છે ને એવું લાગતું હોય કે બહુ પેલું આળસ આવે છે, ઊંઘ્યા કરવાનું મન થાય છે, હે ને? બહુ જ આમ થાકેલું થાકેલું લાગે છે. જ્યારે એવું લાગતું હોય ને તો બ્લડ ટેસ્ટ કરાવવાનું, ડોક્ટરને મળી લેવાનું. તમે આળસુ હોય અલગ વાત છે, પણ તમને અંદરથી બોડીમાં ઠીક ન લાગતું હોય તો બે વસ્તુ હોઈ શકે છે. એક વસ્તુ હશે કાં તો તમારું હિમોગ્લોબિન ડાઉન હશે, સેકન્ડ વસ્તુ હશે કાં તો તમને B12 વાળું એનિમિયા હશે, B12 ની માત્રા ખૂબ ઘટી ગઈ હશે. તો B12 ની માત્રા જો જાળવવી હોય તો સૌથી સરસ ઉપાય છે બપોરે જમો ને ત્યારે એક વાટકી દહીં ખાઈ લેવાનું. દહીંમાં ભરી ભરીને B12 હોય છે, તો B12 રેગ્યુલર ખાવ તો એમાં ડેફિનેટલી ફરક પડે છે. અને બીજો એનો ઉપયોગ શું છે? તો તે પ્રોબાયોટિક્સની જેમ વર્તે છે. તે શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા સાથે સ્પર્ધા કરે છે અને તેમને દૂર કરે છે. તો જુઓ, હું તમને સમજાવું. કે એક જ જગ્યા છે, હે ને? આપણું એક જ પેટ છે, એની અંદર ઘણા બધા બેક્ટેરિયા છે. અમુક બેક્ટેરિયા જે છે તે આપણા માટે સારા નથી, રોગ કરી રહ્યા છે. હવે એ જે બેક્ટેરિયા છે આપણી બોડીમાં એમની સંખ્યા વધી રહી છે. આપણે દહીં ખાધું તો શું થશે? દહીંમાં સારા બેક્ટેરિયા છે, એ પણ ખોરાક લઈને પોતાની સંખ્યા વધારશે. દહીંના બેક્ટેરિયા વધારે ફાસ્ટ ગ્રોથ કરશે તો આપોઆપ બીજા બેક્ટેરિયાની સંખ્યા કોમ્પિટિશનના કારણે, સ્પર્ધાના કારણે શું થશે દીકરા? ઓછી થવા મળશે, હે ને? બાય બેટા, સિંગ ખાઈને, સિંગ સાકરિયા ખાઈને પાછો ક્લાસમાં આવજે. તો મેમ, મિલ્ક અને કર્ડ જો બંનેના પોતપોતાના ફાયદા છે, પણ દહીં ખાવા, મિલ્કમાંથી ડાયરેક્ટ કેલ્શિયમ મળશે. દહીં ખાવામાં આવે તો એના ફાયદા છે. તમને ખબર હશે કે દહીં ચીની ખાના, દહીં ચીની ખાના એવું કહે. જ્યારે આપણે એક્ઝામ આપવા જતા હોઈએ કે સારું કામ કરીએ તો હવે બધા કેડબરીને પેંડા લાવે છે. પહેલાના જમાનામાં આપણા પૂર્વજોએ જે વસ્તુ કરેલી છે એની પાછળ સાયન્ટિફિક રીઝન છે. તો એક બાઉલ કે જેની અંદર દહીં છે, જેની અંદર ખાંડ છે, એનું શું સિગ્નિફિકન્સ છે? એક્ઝામ આપતા પહેલા, એક્ઝામ આપવા જઈએ ત્યારે આપણને એકદમ એન્ઝાયટી હોય, ડર લાગતો હોય, આપણું શુગર લેવલ ડાઉન થયેલું હોય, સ્ટ્રેસમાં આપણે ખાધું પીધું ના હોય સરખું, તો એમાં જે ખાંડ છે, સુક્રોઝના ફોર્મમાં ખાંડ છે, એ તરત ભળીને આપણા બ્લડમાં જશે, બ્લડ શુગર લેવલ હાઈ કરશે, એટલે આપણને થોડું રિલેક્સ ફીલ થશે. હવે આપણે ખાધું ના હોય, ટેન્શન થાય ને, ત્યારે જ્યારે પણ આપણને એવી કોઈ પરિસ્થિતિ હોય, બહુ જાગ્યા હોય, એ ટેન્શન થતું હોય, ખાધું ના હોય ને તો એસિડિટી થાય. તો
એસિડિટીને પણ શાંત કરશે. દહીંનો જે કમ્પોનન્ટ છે એ તો એકચ્યુઅલીમાં આપણા જે જૂના લોકો જે બધું કરતા હતા ને એ બધું જ સાયન્ટિફિકલ વસ્તુ હતી. તો જ્યારે જે વસ્તુ કરવા જઈએ એ વાત માટે અલગ અલગ નુસ્ખા હતા. રાઈટ, ચલો આગળ વધીએ. આજે તો બાકી દૂધ પૌવા ખાજો હે ને. ચલો નેક્સ્ટ છે બેટા ઇડલી ઢોસા. ઇડલી ઢોસા સાંભાર ચટણી. ચાલો, હા દહીં આપે છે ને, દહીંનું ઘોળવું પીને જવાનું. દહીં ના ભાવે તો ખાટી છાશ નહીં પીવાની. આપણે ખાટી છાશ વાળું થોડી પ્રથા દૂર કરવાની. દહીં હોય ને એનું ઘોળવું પણ બહુ હેલ્ધી હોય. તો દહીંમાં થોડું પાણી નાખીને મમ્મીને કહેજો કે આમ વલોણી ફેરવી દઈ તો એને ઘોળવું કહેવાય. એમાં તમે જીરું નાખીને જીરું મીઠું નાખીને પીવો એ પણ બહુ મસ્ત હોય. રાઈટ, ચલો આગળ વધીએ. નેક્સ્ટ છે બેટા ઇડલી ઢોસા. એને વંચાય તો ડોસા જ, હા ડોસા, પણ આપણે ગુજરાતીમાં ઢોસા કહીએ છીએ. ધેટ ઇઝ ગુજરાતી વર્ડ. સાઉથમાં ઇટ ઇઝ ઢોસા નહીં ડોસા. એટલે જો DOSA લખ્યું છે એને ભાઈ બહાર જાવ ને ત્યારે ઢોસા નહીં બોલવાનું. શું બોલવાનું? ડોસા. આપણે પેલા ડોસા એટલે બીજા ડોસા પણ આ ડોસા છે હે ને. ચલો, તો ઇડલી અને આપણે તો ગુજરાતીમાં જે બોલાય એ જ બુકમાં આપ્યું છે તો હું એ જ લખું છું ઢોસાનું ખીરું. તો ઇડલી ઢોસાનું જે ખીરું બનાવવામાં આવે છે, ઇડલી ઢોસાનું ખીરું બનાવવામાં આવે છે તે બેક્ટેરિયા દ્વારા આથમણ લાવીને, હવે જુઓ ધ્યાન આપજો આમાં યીસ્ટ નથી આપ્યું, બેક્ટેરિયા દ્વારા આથવણ ક્રિયા દ્વારા બનાવાય છે. તો તમને ખબર છે કે જ્યારે ખીરું બનાવીએ તો અમુક સમય બાદ લેવનિંગ થાય છે, આ ખીરું ફૂલે છે. તો આ ખીરું કેમ ફૂલે છે? તો ભાઈ આથમણના કારણે. આથો આવે છે એટલે ઘરે હાંડવો ઢોકળા બનતા હોય તો એનું ખીરું પણ અમુક સમય બાદ ફૂલે છે. શા માટે ફૂલે છે? કારણ કે દીકરા એમાં બેક્ટેરિયાની યીસ્ટની વૃદ્ધિ થઈ છે અને આથવણ ક્રિયા થઈ છે જેમાં CO2 ઉત્પન્ન થશે. આથવણ ક્રિયા થશે જેમાં શું ઉત્પન્ન થાય? CO2 ઉત્પન્ન થાય. ડન છે? તો ખાસ ધ્યાન રાખજો, ઇડલી ઢોસાનું ખીરું આથવણ દ્વારા બનાવાય છે. ઇડલી ઢોસાનું ખીરું આથવણ દ્વારા બનાવાય છે. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ, આ ખાસ ધ્યાન રાખજો, MCQ માં પૂછતા હોય છે. ઇડલી ઢોસાનું ખીરું આથવણ ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. હવે બેટા નેક્સ્ટ છે બેકર્સ યીસ્ટ. આ યીસ્ટનું વૈજ્ઞાનિક નામ છે સેકેરોમાઇસીસ સેરેવિસી. બોલો શું નામ છે? સેકેરોમાઇસીસ સેરેવિસી. તો યીસ્ટ છે સેકેરોમાઇસીસ સેરેવિસી, જે શેના માટે વપરાય છે? તો બ્રેડ બનાવવા માટે બેકરીમાં વપરાય છે. બ્રેડ છે, પાઉં છે, ભાજી પાઉં ખાઈએ છીએ ને હે. આજે તો જો કે ભાજી પાઉં નહીં હોય. આજે કોના ઘરે બટાકા વડા અને દૂધ પૌવા બન્યા છે? બોલો ફટાફટ. આજે કોણ મારી જેમ બટાકા વડા અને દૂધ પૌવા ખાવાનું છે હે? ઢોસા. ઇટ ઇઝ ડોસા, ઇડલી ઢોસા. યસ, પીઝાના ડોમાં પણ એવું જ હોય હે ને, પણ આથવણથી જ બનાવવાનું. જેનો એકદમ સોફ્ટ બેઝ હોય ને એમાં વધારે આથવણ હોય એટલે એને ખાવ ને તો એસિડિટી વધારે થાય. જેમ કે અમુક બ્રાન્ડ છે, મારે બોલવું નથી, એ લોકો એવું કહે છે કે હેન્ડ પિક્ડ ડો હે ને. તો ભાઈ એ ડો એમણે છે ને તાજો બનાવ્યો હોય પણ એટલો બધું આથવણ વાળો ડો હોય ને, એકદમ સોફ્ટ બેઝ હોય, ખાઓ ને પછી થાય એસિડિટી. તમારી એજમાં તમારી જાણકારી માટે કહું, તમારામાંથી કોઈને છે કે ખબર નહીં, પણ ભેળ બનવાની છે યાર, મારી ફેવરેટ છે ભેળ. એમાં સુરત જઈને પેલી કોલેજિયન ભેળ ખાધી છે ને, આમ માં કસમ આમ ટેસ્ટ રહી ગયો છે ગળામાં. એવું થાય કે જવું પાછું ખાવા. કાલે ખાઈ લીધા. તમારા એજ ગ્રુપમાં છે ને મમ્મી પપ્પા તમારા બધાના વર્કિંગ છે મોસ્ટલી હે ને, ઘણા બધાના. કોઈક જ લકી હશે જેમના મમ્મી ઘરે હશે, પણ બીજા બધાના પણ લકી જ કહેવાય જેના મમ્મી કામ કરવા જતા હોય.
પણ મોસ્ટલી છે ને ફૂડ હેબિટ્સમાં થોડી ગડબડ હોય ને તો મેં તમારા બધા 15-16 વર્ષના બાળકોમાં એક્ટિવ એસિડિટી જોઈ છે. તો ધ્યાન રાખવાનું, એવી બધી વસ્તુ આપણને થશે ને, તમે બહુ બહારનું ખાશો, બહુ તળેલું ખાશો, બહુ તીખું ખાશો. અત્યારે તો તમને આમ જીભને ચસ્કો હોય, આમ એવું ઈચ્છા થતી હોય કે મમ્મીએ શાક બનાવ્યું છે ને બહારનું ખાઈ લઈએ, ઝોમેટો કરીએ, રાઈટ? પણ અત્યારથી જો થોડી થોડી એસિડિટી થઈ છે ને, આગળ જતા એ બેટ યુ 30-35 વર્ષના થશો ને, તમારાથી ઘઉં નહીં ખવાય, પાચન જ નહીં થાય. તો પાચન ક્રિયાને એટલો બધો ફટકો નહીં પહોંચવા દેતા. ડન છે? ખાવાનું હું પણ ખાઉં છું, પણ એક લિમિટમાં, થોડું બેલેન્સ બનાવવાનું, પછી સારી વસ્તુ પણ ખાવાની. ડન છે? લક્ષ્યના બધા સ્ટુડન્ટ સુરત જઈએ, ચાલો લઈ જાઓ ગાડીમાં ભરીને. ચાલો. વેરી ગુડ ધ્રુવિશા. કે આજે છે ને મેડમ ઢોસા બનાવવાનું શીખવાડે છે. ઢોસાને ડોસા કહેવાય અને કેવી રીતે બનવાના છે શીખવાડે છે, અને પાવભાજી બી શીખવાડે છે. ચાલો. બેકરીમાં બ્રેડ બનાવવા માટે સેક્યુરોમાઇસિસ સેરેવસી યીસ્ટ વપરાય છે. યીસ્ટના દાણા આવે. ઇવન ઘણા બધા કેક શોપ વાળા કેક બનાવવામાં પણ નાખતા હોય છે એક્ટિવ યીસ્ટનો પાવડર. તો હવે આમાં શું થાય? તો અગેન એમાં આપણને ફ્લફી દેખાય છે ને, તો તેનું જે પોત છે તે CO2 ના કારણે છે. જ્યારે આ બ્રેડ બની રહી હતી ત્યારે એના લોટમાં આથવણ થયું, એમાં વચ્ચે વચ્ચે CO2 સર્જાયો. હવે આપણે એને બેક કરી. જે સ્મેલ આવે ને બેકરીમાં બ્રેડ બનતી હોય ને, સુપર્બ સ્મેલ આવે. ચીઝ અને બટરની તમે સ્મેલ કરો ને જ્યાં બનતું હોય ચીઝ બટર, તો યુ વિલ નેવર ઈટ ધેમ. તમને એ સ્મેલ યાદ રહી જશે ને તો તમને થશે મારે ચીઝ બટર નહીં ખાવું. પણ બ્રેડ બનતી હોય ને, ક્યારેક બ્રેડ બનવા વાળી બેકરીમાં જજો, એ સ્મેલ આવે, સુપર્બ. હવે એમાં અમુક સ્મેલ જે છે, અમુક એનો ટેસ્ટ જે છે તે આથવણમાં ઇથેનોલ બને, આલ્કોહોલ બને, એનો પણ હોય છે, પણ પેલું લિક્વિડ ફોર્મમાં આલ્કોહોલ ના હોય, રાઈટ? આગળ ચાલો. નેક્સ્ટ, એક ભાઈ સાહેબ ચડેલા છે પામના તાડના ઝાડ ઉપર. તો તાડના, એને પામ કહેવાય ઇંગ્લિશમાં. ના રસના આથવણ દ્વારા શું મેળવાય છે? તો ટોડી મેળવાય છે, જે એક આલ્કોહોલિક પીણું છે. તો તમે ક્યારેક ગયા હો દમણ કે દીવ, તો આવા મોટા મોટા તાડીના ઝાડ હશે, એના ઉપર માટલા લટકાયેલા જોયા હશે. તો એ માટલા શેના માટે છે? તાડી ભેગી કરવા માટે છે. તો આનાથી જે પરંપરાગત પીણું બને છે તેને કહેવાય છે ટોડી. આ દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું છે. એટલે તમે ગોવા જાઓ ત્યાંય દેખાશે, હે ને? તો આ દક્ષિણ ભારતનું શું છે? પ્રચલિત પીણું છે. ચલો. એના સિવાય પણ સોયાબીન દૂધ હોય, એમાંથી ટોફુ બનાવાય છે. જેમ પનીર હોય ને એવી રીતે, જે લોકો ડાયટ કરતા હોય ને જીમ જતા હોય એમને ખબર હોય, પનીરની જગ્યાએ જીમ ઇન્સ્ટ્રક્ટર કહે કે ભાઈ ટોફુ ખાવાનું, તો ટોફુ શું છે? તો ભાઈ પનીર પહેલા આપણા ગાય ભેંસના દૂધમાંથી બનાવાય. ટોફુ સેમ પનીર જેવું હોય, થોડો ટેસ્ટ અલગ હોય, કારણ કે સોયાબીનના દૂધમાંથી. એ ક્યાંથી હોય છે બેટા? સોયાબીનના દૂધમાંથી બનાવાય છે. પાવાગઢમાં તાળી છાશ જેવી હોય છે. દીકરા, એ તાડી જે મળે ને, દેટ ઇઝ ડિફરન્ટ. તાડી આથવણ નથી. સવારમાં નીરોના ફોર્મમાં તાડી આપતા હોય છે. તો એ નીરો જે હોય ને વ્હાઈટ કલરનો સવારમાં આપે, એ ફ્રેશ હોય, એ બહુ ન્યુટ્રિશિયસ હોય. એને સાંજે તમે પીવો નીરો ને, તો એમાં આથવણ થયેલું હોય. તો તાજો રસ કાઢીને નીરો પીવે ને, દેટ ઇઝ નોટ આલ્કોહોલિક પીણું. પડી ખબર? તાજું હોય એમાં આલ્કોહોલની માત્રા ન હોય, અને સવારમાં એકદમ હેલ્ધી સ્વરૂપે એને પીવામાં આવે ને, નીરો કહેવાય. તેનો સ્વાદ બહુ ડેન્જર હોય. ઓહો, સિંચન જોવાય કેટલું ખરાબ કાર્ટૂન, એટલે તું ધમાલી છે. ચાલો નેક્સ્ટ, મારી પ્રિશાને ક્યારે સિંચન ન બતાવું. એના સિવાય ઇવન માછલીના આથવણથી પણ અથાણા બનાવવામાં આવે છે. હવે સાઉથ ઇન્ડિયામાં તો ઘણી બધી એવી વસ્તુઓ છે જેને ખાવામાં આવે છે. નેક્સ્ટ છે દીકરા, આ એક ચીઝ આપ્યું છે. આ છે સ્વિસ ચીઝ.
આ ટોમ એન્ડ જેરી વાળું ચીઝ છે હે ને? તો ભાઈ આ ચીઝમાં તમે જોયું હશે ટોમ એન્ડ જેરી બાંધતા હોય ને આ ચીઝ માટે બાંધતા હોય તો આવું કાણા કાણા વાળું સ્પોન્જ જેવું ચીઝ સ્વિસ ચીઝ કહેવાય છે. આવું કાણા કાણા વાળું સ્પોન્જ જેવું સ્પોન્જ નું ગુજરાતી શું થાય મને નહીં ખબર. સ્પંજ સ્પંજ તમે કહો છો ને એના જેવું ચીઝ એને શું કહેવાય? સ્વિસ ચીઝ. સ્વિસ ચીઝમાં કાણા રહેલા હોય છે તો તેમાં રહેલા કાણા CO2 ના કારણે છે અને તે શેના કારણે બને છે? તો ભાઈ બેક્ટેરિયા છે જે આથમણ કરાવશે દૂધમાં. તો બેક્ટેરિયા કયા છે? તો આ ભાઈ શર્માજી છે. કયા શર્માજી છે? તો પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. આ કયા બેક્ટેરિયા છે દીકરા? તો આ છે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. તો પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની દ્વારા સ્વિસ ચીઝ બને છે. આ ચેપ્ટરમાં આવો ક્વેશ્ચન પણ પૂછાય છે કે ભાઈ કયું બેક્ટેરિયાના કારણે છે, કયું ફૂગના કારણે છે. આપેલી લિસ્ટમાંથી કયું બેક્ટેરિયાના કારણે, કયું યીસ્ટના કારણે છે તે ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે. આગળ વધીએ. ઓકે, આગળ વધીએ કે ચીઝની બનાવટમાં અગેન ચીઝ ક્યાંથી બને? તો મિલ્ક પ્રોડક્ટ જ છે, દૂધમાંથી જ બનાવવામાં આવે છે. તો ચીઝમાં પોતાની એક સુગંધ છે, સ્વાદ છે અને એનું એક ટેક્સચર છે. એનું એક ટેક્સચર ટેક્સચરને શું કહેવાય? પોત. તો તમે અલગ અલગ પ્રકારના ચીઝ આપણે જે નોર્મલ લાવીએ ચીઝ અલગ હોય, પછી મોઝરેલા ચીઝ લાવીએ જે આમ ખેંચીએ તો લાંબુ થાય ચીઝ પેલા પીઝા ઉપર હોય છે ને, બહારથી બી પીઝા ખાઓ ને તો આમ સ્લાઇસ લો ને તો આમ ચીઝ ખેંચાય. તો એ ચીઝ અલગ હોય, આપણે ઘરે જે નોર્મલ ચીઝ લાવીએ છીએ અલગ હોય. તો ભાઈ એમાં પર્ટિક્યુલર ટેક્સચર હોય છે, અમુક સ્વાદ હોય છે એનો, અમુક પોત હોય છે એનું, ટેક્સચર હોય છે. તો એ સુગંધ, સ્વાદ અને પોત શેના કારણે હોય છે? તો સૂક્ષ્મ જીવોની પ્રક્રિયા દ્વારા મેળવાય છે. ચાલો, તો આમાં બીજા બે ચીઝ આપણને આપ્યા છે. એક છે દીકરા રોકફર્ટ ચીઝ અને બીજું છે કેમેમ્બર્ટ. રોકફર્ટ ચીઝમાં કોની પ્રક્રિયા કરાવાય છે? તો પેનિસિલિયમ રોકફર્ટી. પેનિસિલિયમનો પ્રકાર છે જે રોકફર્ટ ચીઝ બનાવવા માટે એમાં ટેક્સચર, એનું પોત, સ્વાદ ઉમેરવા માટે વપરાય છે. ત્યારબાદ બેટા કેમેમ્બર્ટ ચીઝ, પેનિસિલિયમ કેમેમ્બર્ટી. ડન છે. તો પેનિસિલિયમ, કેમેમ્બર્ટી, કેમેમ્બર્ટ ચીઝ એનાથી નહીં બને. ચીઝ તો બનેલું જ હતું પણ એમાં ચોક્કસ સુગંધ, સ્વાદ અને પોત આપવા માટે વિવિધ સૂક્ષ્મ જીવો વપરાય છે. તો ભાઈ ચીઝ તો જેવી રીતે બને એવી જ રીતે બનશે હે ને? એની અંદર ઉત્સેચકો નાખવામાં આવશે, રેનેટ ઉત્સેચક નાખવામાં આવે છે, એના દ્વારા જ બનશે. પરંતુ તમને જે અલગ અલગ જાત ભાતના ચીઝ જોવા મળે છે, અલગ સુગંધવાળા, સ્વાદવાળા, અલગ ટેક્સચર, પોતવાળા ચીઝ, એ વિવિધ સૂક્ષ્મ જીવોની પ્રક્રિયા કરાવીને મેળવવામાં આવે છે. આગળ વધીએ. टोफू कबूल करो. वाह, क्या कनेक्ट करते हो रे तुम लोग हैं? અલા ભાઈ તમે લોકો બેન્ક્વેટમાં ક્યાંથી પહોંચી ગયા હે? પોત એટલે શું થાય એવું કે છે અભય, અભયસિંહ દેઓલ. આ મારો કપ છે એને આનું ટેક્સચર છે, આ સોફ્ટ છે. આ મારો કાચબો છે, આ સોફ્ટ છે. આ નથી, આ ઊનનો બનેલો છે. આનું ટેક્સચર, આને પોત કહેવાય, ટેક્સચર. અમુક એકદમ સોફ્ટ હોય, અમુકમાં આવા કાણા કાણા હોય, અમુક એકદમ કડક હોય, અમુકને ખેંચે તો આમ લાંબા તાર થતા હોય. પોત, ટેક્સચર. હવે પડી ખબર હે? હવે પડી ખબર? ટેક્સચર વર્ડ નહીં ખબર, ટેક્સચર. હવે ક્લિયર છે? કોરિયન ડ્રામામાં એ લોકો ટોફુ ખાતા હોય તો તમે કોરિયન ડ્રામા શું લેવા જોવો છો હે?
ભણવાના કામ કરો ને. स्मार्ट वॉच चीजी हो गया. वाह, तुम लोगों से तो कम है. અરે બેટા, સિદ્ધાંત એવું કહે છે કે મેમ આને આઈએમપી ક્વેશ્ચન આપો ને, બધું જ આઈએમપી છે. આમાંથી બોર્ડમાં 4 તો એમસીક્યુ પૂછાય છે. હે, આટલા નાના ચેપ્ટરમાંથી 4 એમસીક્યુ, એમાં એક તો જોડકું પૂછાશે બાયો એક્ટિવ ગ્રેડિયન્ટમાંથી. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ડાયાગ્રામ સાથે પૂછી શકે છે 2-3 માર્કમાં. ડન છે. ચાલો, आईएमपी, हमको आईएमपी वर्ड से नफरत है. ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મ જીવો. વાંચી લઈએ, કોઈ લાઈન રહી નથી ગઈ, વૈસે નહીં રહી ગઈ હોય પણ તોય વાંચી લઈએ. સૂક્ષ્મ જીવો અને તેમની નિપજનો ઉપયોગ દરરોજ કરીએ છીએ. તેનું સામાન્ય ઉદાહરણ દૂધમાંથી દહીં બનાવવાનું છે. સૂક્ષ્મ જીવો જેવા કે લેક્ટોબેસિલસ, લેક્ટિક એસિડ બેક્ટેરિયામાં લેક્ટોબેસિલસનો સમાવેશ થાય, જેને આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા LAB કહીએ છીએ. દૂધમાં વૃદ્ધિ પામે છે અને તેને દહીં બનાવે છે. વૃદ્ધિ દરમિયાન LAB અમ્લ સર્જે છે, એસિડ સર્જે છે અને દૂધને કોએગ્યુલેટ કરે છે, જમાવે છે. દૂધમાં રહેલા કેસીન પ્રોટીનનું આંશિક પાચન થાય છે, હે ને. પેરાકેસિનેટ બને એમાંથી, પછી એની સાથે કેલ્શિયમ જોડાય, કેલ્શિયમ પેરાકેસિનેટ બને અને દૂધ જમે છે. તો એ દરમિયાન કેલ્શિયમ એટલે દહીંમાં કેલ્શિયમની માત્રા પણ હશે. દહીંની થોડી માત્રા, જેને નિવેશ દ્રવ્ય આરંભક સ્ટાર્ટર કહીશું, તેને તાજા દૂધમાં જ્યારે ઉમેરીએ તો એમાં લાખો LAB હોય છે. અનુકૂળ તાપમાન હોય, તમે ધ્યાન રાખજો. દહીં બનતું હોય ને તો તમે એકદમ ફ્રીજમાંથી કાઢેલા દૂધની અંદર જો દહીં નાખશો તો સરખું દહીં નહીં જમે. તમે એકદમ ગરમ દૂધ છે એમાં દહીં નાખી દીધું તો પણ દહીં નહીં જમે, કારણ કે આ બેક્ટેરિયા મરી જશે. એને રૂમ ટેમ્પરેચર જોઈએ, બહુ ગરમ નહીં બહુ ઠંડુ નહીં, એવું દૂધ હોય તો જ સરસ મજાનું દહીં જમશે. ગરમ દૂધમાં તમે નિવેશિયા ઇનોક્યુલમ મેળવણ નાખી દીધું તો એ બધા બેક્ટેરિયા મરી જશે, તો દૂધ કેવી રીતે જમે? પડી ખબર? હે, હા, હું પણ તમારા સ્કૂલ ટીચર જેવી જ છું મેહુલ. 2 પુઠ્ઠાની વચ્ચે જેટલું હોય બધું જ ઇમ્પોર્ટન્ટ હોય. ચલો, વિટામિન B12 ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે અને આપણા જઠરના સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો અટકાવવા પણ તે એક લાભદાયી ભૂમિકા ભજવે છે. ચલો, ઇડલી ઢોસાનું ખીરું બનાવવા માટે બેક્ટેરિયા દ્વારા આથવણ થાય છે. ખાસ ધ્યાન રાખજો, સ્ટાર કરજો નોટબુકમાં. फूग द्वारा, यीस्ट द्वारा नहीं, इडली डोसा बनता है बैक्टीरिया के द्वारा. इडली डोसा નું આથવણ આપણને ભાઈ એમાં यीस्ट હોય પણ આપણને NCERT કે NCERT આપણી ગીતા છે, કુરાન છે, બાઇબલ છે, જે કોઈ છે, હે ને. તો પારસી લોકોની કઈ બુક હોય મને નહીં ખબર, 3 બુકના નામ ખબર છે. તો કીધું છે બેક્ટેરિયા, તો બેક્ટેરિયા જ ગોખવાનું. ડન. ચાલો, મસ્તી દહીં ખાઈને મસ્તી ચડી તમને. આ ખીરામાં CO2 ઉત્પન્ન થવાને કારણે તે ફૂલેલું દેખાય છે. હવે તમે કહી શકો છો કયો ચયાપચયી પથ CO2 ના નિર્માણમાં કાર્યરત છે? તો ભાઈ આથવણ, અજારક શ્વસન. આથવણની ક્રિયા માટે બેક્ટેરિયા ક્યાંથી આવે છે? તો ભાઈ નાખવામાં આવે છે, કાં તો પછી ખીરું બનાવે તો હાથ આમ નાખ્યો હોય તો એમાંથી બેક્ટેરિયા થોડા હોય, થોડાથી ગ્રો થવામાં વાર ન લાગે, હે ને. ચલો, નેક્સ્ટ વન. બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ આપણે બેકર્સ યીસ્ટ નાખીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? સેકેરોમાઇસિસ સેરેવિસી. પ્રણાલીગત પીણા અને ખોરાક સૂક્ષ્મજીવો દ્વારા તો દક્ષિણ ભારતમાં ટોડી કરીને ફેમસ પીણું છે. પામના રસ તાડના રસના આથવણથી બનાવાય છે. ઇવન તેઓ માછલી, સોયાબીન અને વાંસનું પણ આથવણ કરે છે અને તેનાથી આચાર બનાવે છે. આચાર વિચાર બદલે. ચીઝ આદિ ખાદ્ય પદાર્થ છે, તેમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. તો જુદી જુદી જાત, પોત અને સુગંધ ધરાવે છે અને સ્વાદના કારણે તે જાણીતી છે. તો આપ્યું છે એમાં કે પોત, સુગંધ અને સ્વાદ જે સૂક્ષ્મજીવોના કારણે છે. તો ભાઈ સ્વિસ ચીઝનું ઉદાહરણ આપ્યું છે. તેમાં મોટા પ્રમાણમાં કાણા શેના કારણે હોય છે? CO2 ના કારણે હોય છે. અને બેક્ટેરિયા કયા છે? પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. બેક્ટેરિયા કયા છે? પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. ચાલો, રોકફર્ટ ચીઝ
ને પકાવવા માટે તેના પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે. તે ચોક્કસ સ્વાદ કે સુવાસ આપણને આપે છે. તો પેનિસિલિયમ રોકફર્ટી ત્યાં લખી દો કે કઈ ફૂગ દ્વારા થાય છે. તો ભાઈ પેનિસિલિયમ ફૂગ દ્વારા. રોકફર્ટી આપ્યું છે ને, રોકવીફર્ટ લખ્યું છે. રોકફર્ટ વંચાય. ચલો આગળ વધીએ. अचार पापड़ का बिजनेस करना है तुम लोगों को कि डॉक्टर बनना है, भणो चुपचाप. नेक्स्ट छे औद्योगिक उत्पादनों सूक्ष्मजीवो. तो भाई औद्योगिक उत्पादनों सूक्ष्मजीवों में शेनी बनावट में वपराय छे. तो दारूनी बनावट में वपराय छे. अल्कोहोलिक पीणा. चलो त्यारबाद प्रतिजैविक द्रव्यों एटले के एंटीबायोटिक અને જૈવ સક્રિય અણુઓ. તો આ ત્રણ વસ્તુ વિશે આપણે ભણવાનું છે. કઈ ત્રણ વસ્તુઓ વિશે ભણવાનું છે? તો દીકરા આલ્કોહોલિક પીણા વિશે ભણવાનું છે, કેવી રીતે બને છે, ક્યાં બનાવાય છે. પછી એન્ટીબાયોટિક પ્રતિજૈવિક દ્રવ્યો કેવી રીતે બનાવાય છે, અને સાથે સાથે જૈવ સક્રિય અણુઓ છે તેના વિશે પણ આપણે વાત કરવાની છે. ભાઈ શું ડાઉટ આવ્યો તમને? તોડી પીણું લીગલ છે હશે, ખબર નહીં. ત્યાં તો લીગલ છે ને, આપણે ત્યાં નથી. હે B12 किसमें सबसे ज्यादा मिलता है? मेरे अंदर से 116 बेटा फ्यूजेल. એ તો એવું જ હોય, દહીં ખાવાનું હોય, નોનવેજ માંથી મળે. હવે ગુજરાતમાં મોટા ભાગના લોકો વેજીટેરિયન છે, ઈંડા પણ નથી ખાતા, ઈંડામાંથી પણ મળે. તો એમાં હું પણ આવું છું. મારું વચ્ચે 115 થઈ ગયું હતું, તો લેક્ચર લેતા લેતા જ મને ચક્કર આવી ગયા હતા, ઓનલાઈનમાં નહીં ઓફલાઈનમાં. તો હું ગઈ ડોક્ટર પાસે, તો કે B12 ચેક કર્યું મેડમ. એ મને મેડમ કે સર, કેમ કે એમની ડોટર મારી જોડે ભણી છે, બહુ ફેમસ ડોક્ટર છે વડોદરાના. મેં કીધું ના. તો એમણે તરત જ બ્લડ ટેસ્ટ કરાવ્યો, તો B12 આવ્યું મારું ઓછું. પછી બોટલ ચડાવવા પડ્યા હતા B12 ના. તો આટલું ઓછું નહીં થવા દેવાનું ખાવાનું. વેજીટેરિયન્સમાં એક તો આ મેં કીધું દહીંમાંથી મળે, બાકી તો એની દવા લેવાની આવે. ટીકડ્યો ચીઝ કેવી રીતે બને? મેં ઓલરેડી કહી દીધું કે દૂધમાં એક ઉત્સેચક આવે છે રેનેટ, એના દ્વારા બનાવાય. ચીઝ વર્ષો સુધી ના બગડે. મારા ઘરે તો બગડી જાય છે. હે હું તો ફ્રીઝરમાં જો લીધું હોય ને થોડા ટાઈમમાં ના વાપરીએ તો એમાં ફૂગ થઈ જાય, બગડી જાય. એવું કશું નથી વર્ષો સુધી ના બગડે. એક લોતું છે જે વર્ષો સુધી ના બગડે. એક લોતું છે જે છે મધ. હજારો વર્ષો સુધી મધ ન બગડે. એની પાસે એન્ટીબેક્ટેરિયલ એટલી સ્ટ્રોંગ પ્રોપર્ટી છે. બીજા બધા તો બગડે યાર, બગડે. કોણે કીધું ન બગડે? હે ના ભાઈ, એડ્રેસ થોડું આપું. મેમ પોત એટલે શું? હેતવી હવે ખબર પડી ગઈ પોત એટલે શું? આના ફ્રૂટમાં તાડફળી કહેવાય. હા દીકરા, તાડફળી કાઇન્ડ ઓફ એ તાડમાંથી જ, તાડના વૃક્ષ અલગ અલગ પ્રકારના હોય, એમાંથી મળે. મારી ફેવરેટ છે તાડફળી. આથવણ ક્રિયા એટલે શું? વેરી ગુડ બેટા. આથવણ ક્રિયા એટલે શું? હું કહું આથવણ એટલે શું? આથો આવે ને, હે જેમાં થોડું આંશિક પાચન થાય કાર્બોદિતોનું, CO2 ઉત્પન્ન થાય, થોડું આલ્કોહોલ ઉત્પન્ન થાય, એને આથવણ ક્રિયા કહેવાય. તમે ઘરે કદાચ જોયું હશે કે હાંડવો ઢોકળો બનાવે, હાંડવા ઢોકળા. તો તમે ન જોયું હોય ને, તો આજે જ તમારા ઘરમાં જે જમવાનું બનાવતા હોય, મમ્મી, કાકી, કાકા, પપ્પા જે બનાવતા હોય, એમને કહો કે કાલે મારે હાંડવો ખાવો જ છે. અને પછી જ્યારે ખીરું બનાવે ને, ત્યાં પંચાયત કરવા ઉપર ઉભા રહો. અને પછી જોવો કે ખીરું બનાવ્યું, પછી થોડા ટાઈમ પછી જ્યારે સાંજે કાલે હાંડવો ઢોકળાનું ઉતારવાના હશે ને, ત્યારે અંદર આમ જોજો અડીને કે કેવું થઈ ગયું, એકદમ ઢીલું ઢીલું CO2 ઉત્પન્ન થયા છે, હે ફૂલી ગયું છે, આથો આવ્યો છે. આથવણ, હે ને? હાલા જોઉં છું. સંવર્ધન એટલે શું બેટા? ઓ માય ગોશ, એકમાંથી અનેક બનવા, એને સંવર્ધન કહેવાય. આપણે બેક્ટેરિયાને જાતે તો ગ્રો થાય છે, પણ આપણે જ્યારે એનો એક્સપેરિમેન્ટ કરવો છે, એના વિશે જાણવું છે, તો આપણે એક પેટ્રી ડીશ લઈશું. એમાં સંવર્ધન માધ્યમ નાખીશું, ન્યુટ્રિશન નાખીશું, એને પોષક તત્વો આપીશું, જેથી કરીને એ પોષક તત્વો લઈને પેટ્રી ડીશમાં બેક્ટેરિયા की ફૂગની સંખ્યા
વધે તો આપણે શું કર્યું? આપણે આપણી માટે એનું સંવર્ધન કર્યું, આપણા સ્ટડી માટે એની સંખ્યા વધારી, લેબોરેટરીમાં સંવર્ધન. પડી ખબર? પામ ટ્રી માંથી પામ ઓઇલ બને ના? હા, પામ ઓઇલ મને નહીં ખબર એમાંથી બને. અલા એ પામ ઓઇલ મને નહીં ખબર, મારે જોવું પડશે. પામ ઓઇલ મેમને બિલકુલ ગુસ્સો નથી આવતો. અરે મેમ બાયોના ચેપ્ટર બેટા 9-10 ચેપ્ટર કેવી રીતે ભણાઈ શકું કો મને? હે મારે બીજો જન્મ લેવો પડશે, બાકી તો તમે યસ સર નું ક્લાસ હું લઈ લઉં તો તમે મારી શું હાલત કરો? તમને એક જ લેક્ચરમાં તો મજા આવે છે, હે તમે મને આવું કેવી રીતે કહી શકો છો? યસ સર નું કોઈ ચેપ્ટર લઈ લઉં હે તો 2 છોકરા ભણશે, બીજા બધા જ જે છે ને આટલો વખતથી આટલો પ્યાર કરો છો ને, લક્ષ્ય જિંદાબાદ કરું છું, બધું મારું રેટિંગ ડૂબ 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 પાતાળમાં જતું રહેશે. મિલ્ક ટુ કર્ડ બનાવતો એન્ઝાઇમ આપણને નુકસાન કરે ના. જોરદાર ચેપ્ટર છે ને, એકદમ મસ્ત તમારા જેવું. મેમ મારે પીડબ્લ્યુ એનસેટમાં બોટનીમાં 60 માંથી વાહ બેટા હર્ષ, વાહ વાહ બચ્ચા. પ્રિન્સુ કેમ સોરી કહે છે ભાઈ? તે શું કર્યું? 1 અને 2 ચેપ્ટરનું રિવિઝન નહીં કરેલું એટલે આનાથી પાર્ટ બી માં પૂછાયા ક્વેશ્ચન નહીં આવડ્યા, બટ બીજા ચેપ્ટર બોર્ડમાં મસ્ત તૈયાર થઈ ગયા. વેરી ગુડ. તો રિવિઝન આપણે કરતા રહીશું. તમારી બેચ પૂરી થશે, હું તમને મળતી રહીશ. બાયોલોજીનું પેપર હતું, ખાલી 4 માર્કનો એક ક્વેશ્ચન, 3 હાય કયો ક્વેશ્ચન ના આવડ્યો મયુર તને? હે 4 માર્કના અને 3 માર્કના ક્વેશ્ચન તમે છોડીને આવો? તાડફળી ફળ છે એ આફ્ટર 1 PM કશું ના થાય. એ નારિયેળ જેવું એક બ્લેક કલરનું ફ્રૂટ આવે, એની અંદર 2 કે 3 તાડફળી હોય, તો એ તાજે જ કાઢીને ખાવાની હોય, અને તમે ફ્રીઝમાં રાખો તો એમાં એવું આથવણ નહીં થાય, તો એમાંથી તાડી નહીં બને. તાડફળીમાંથી તાડફળી એને ઇંગ્લિશમાં શું કહેવાય કહું? આઈસ એપલ કહેવાય. આઈસ એપલ, આઈસ જેવું દેખાય ને, બરફ જેવું, આઈસ એપલ કહેવાય. પામનું બદામ જેવું ફ્રૂટ હોય એમાંથી પામ ઓઇલ બને. ઓહો રિશા છે ને એકચ્યુઅલી એની તબિયત નથી સારી, અમુક મારા કામ બધા એટલે જ રહી જાય છે. નવરાત્રીમાં કોઈની ભારે નજર લાગી ગઈ છે હેને, તો એટલું બધું એને ખાંસી થઈ ગઈ છે, શરદી થઈ ગઈ છે, બિચારી કઈ ખાવે પીવે તો એને કફ નીકળી જાય છે. તો એને લાવવું, હમણાં સ્ટુડિયોમાં લાવીશ ને તો પાછી રડશે નહીં જવા માટે, એટલે નહીં લાવતી હે ને. આજકાલમાં મને છોડી દો, પછી એને બહુ સમસ્ત થઈ જશે ને પછી પાછી લાવીશ, તો એ મૂડમાં હોય. અત્યારે એને રડાવી નથી, ઓલરેડી આખો દિવસ બચારું રડતું હોય છે. ચાલો, આઈસ એપલ અમીર નામ નથી, ઇંગ્લિશ નામ. એ મયુરે આન્સર નહીં આપ્યો, કયા ક્વેશ્ચન ખોટા ના આવડ્યા? વાહ બેટા, ધૈર્ય. 96 માર્ક આવ્યા, શું વાત છે. બટ મને બોર્ડમાં આઈ એમ વેરી ગ્રીડી યાર, હું બહુ લાલચુ છું બધા હ્યુમન્સની જેમ. આઈ વોન્ટ કે તમારા બધાના 100 આઉટ ઓફ 100 આવે બાયોમાં, હે ને, ફાઇનલ પેપરમાં. આ તો બોટનીનું પણ નહીં ને ઝુઓલોજીનું પણ નહીં લાગતું, આ સામાન્ય જ્ઞાન જેવું લાગે છે. વાહ બેટા, વાહ સ્મિત, વાહ. ચલો, ખાવાનું પીવાનું મજા કરવાની એવી વસ્તુ છે, હે ને. ચલો અહીંયા ધ્યાન આપો હવે. તો આ જે ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો વપરાય છે, તો એમાં શું કરવામાં આવે છે? તો મોટા ટાંકા હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ફર્મેન્ટર્સ કહીએ છીએ, આથવણકારકો કહીએ છીએ, જેમાં આથવણ ક્રિયા કરાવવામાં આવે છે. જેમાં શું કરાવાય છે દીકરા? હવે આથવણમાં આપણને આથવણયુક્ત પીણા ફર્મેન્ટેડ બ્રિવરેજીસ છે, તો આની માટે યીસ્ટ વપરાય છે. તો આથવણ ક્રિયા માટે જે યીસ્ટ વપરાય છે આપણે એને શું કહીશું? બ્રીવર્સ યીસ્ટ કહીશું. અને આ બ્રેવર્સ યીસ્ટ પણ કઈ છે? તો આ પણ છે દીકરા સેકેરોમાઇસિસ.
સેરેવસી. આ પણ કઈ છે તો દીકરા આ યીસ્ટ છે સેકેરોમાઇસિસ સેરેવિસી. આ યીસ્ટ કઈ છે સેકેરોમાઇસિસ સેરેવિસી. રાઈટ. હવે આ જો તમને આ જે દેખાય છે ને તો આ આખું આથવણકારક છે, મોટા મોટા સિલોસ. તો આ મોટી મોટી ટાંકી દેખાય છે ને એ આથવણકારકો છે, જેમાં આથવણ કરાવવામાં આવે છે. અને આ જે છે તેનો આખો પ્લાન્ટ છે, આખી ફેક્ટરી છે, જેમાં આથવણકારકોમાં અંદર નાખવાની બધી વસ્તુઓ હશે, ઘણા બધા ટેમ્પરેચર કંટ્રોલ હશે, હેને, પછી એમાંથી નીકળવા માટેની અલગ પાઇપ્સ હશે, તો ઘણી બધી વસ્તુ હશે, ફિલ્ટર્સ હશે. તો આખો એક એનો શું છે પ્લાન્ટ છે. હવે આથવણમાં આપણને આપ્યું છે કે આલ્કોહોલનું નામ. હવે આ છે ને જાણકારી માટે છે. આમાંથી આપણે કઈ વસ્તુ લેવાની છે હું શીખવાડીશ. મને એવું પૂછપૂછ નહીં કરતા કે આ ગોખવાનું કે નહીં. આ જાણકારી માટે છે, હેને. તમે ફ્યુચરમાં એક મોટા ઓફિસર બની જાઓ અને પછી ગુજરાતમાં દારૂબંધી છે અને તમે ક્યાંક રેડ પાડો દારૂના અડ્ડા પર, તમને ખબર તો હોવી જોઈએ ને કે કયો આલ્કોહોલ છે, હે, એ શેમાંથી બને છે, એ કેટલો ઘાતક છે, એમાં આલ્કોહોલની માત્રા કેટલી છે. એટલા માટેથી આ સ્લાઇડ રાખી છે, એવી આશા સાથે કે તમે ફ્યુચરમાં પીવો ના, તમે ફ્યુચરમાં ઓફિસર બનો અને આ વસ્તુને રોકો. આઈ એમ વેરી સ્ટ્રિક્ટ અગેન્સ્ટ ધીસ, હેને. ચાલો આગળ વધીએ. તો ભાઈ બિયર સૌથી પહેલું છે, આપણને પીણું આપ્યું છે બિયર. બિયરમાં આલ્કોહોલની માત્રા ખૂબ ઓછી હોય છે, તો 3 થી 6% હોય છે, એટલે એની સ્મેલ પણ બહુ ગંદી હોય છે. તો એ શેમાંથી બનાવે છે? બાર્લી માલ્ટમાંથી. બાર્લી એટલે જવ, તો જવને આથવીને એમાંથી બિયર બનાવવામાં આવે છે, જેમાં આલ્કોહોલની માત્રા કેટલી છે? 3 થી 6%, હે ને. હા, તમે ડોક્ટર બનો તો કોઈ ફૂડ પોઈઝનિંગનો કેસ આવે તો તમને ખબર હોવી જોઈએ એમાં મિથેનોલ એડ થયેલું હોય તો કેવી રીતે ટ્રીટ કરવાનો. કોઈનું લીવર ડેમેજ થયું છે તો તમે એને કયા પ્રકારનું આલ્કોહોલ પીવો છો પૂછી શકો છો. જો બિયર પીતો હોય તો ઓછું આલ્કોહોલ છે, વાઇન પીતો હોય તો ઓછું છે, પણ એવું કે રોજ તો વોડકા ઘટકાવું છું તો તમને ખબર પડી જશે કેટલું લીવર ડેમેજ હશે, હે ને. ચલો આગળ વધીએ. તો બિયરમાં 3 થી 6% આલ્કોહોલ છે. વાઇન મોસ્ટલી ફ્રૂટ વાઇન આવું નામ આપવામાં આવતું હોય છે. તો ફ્રૂટ વાઇન ફળોના રસના આથવણથી બને છે, જેમાં 9 થી 12% આલ્કોહોલની માત્રા હોય છે. જેમાં કેટલી આલ્કોહોલની માત્રા હોય છે? 9 થી 12%. સ્પિરિટ કા ક્યાં બેટા, બધું જ બળી જાય. હું કહું, આપણા દેશમાં એટલી ગરીબી છે અને એટલા બધા બેવડા લોકો છે. ગવર્મેન્ટ હોસ્પિટલ્સ હોય ને ત્યાં સ્પિરિટ આવતું હોય પેલા પેશન્ટ્સ માટે ઘા સાફ કરવાને બધે, હે ને. તો અમુક લોકો છે ને એટલા ગયેલા હોય, ત્યાં પેલા કામ કરતા હોય ને એવા હોય ને, એમને આદત પડેલી હોય દારૂની, તો એ લોકો એમાં પણ પાણી નાખીને ઘણી વાર પીતા હોય. તો એનો સ્ટોક છે ને જેના હાથમાં હોય ને એને બહુ જ સાચવીને વાપરવો પડે. બહુ જ એના ઉપર પેલું કરવામાં આવે ચેકિંગ, કેમ કે એ લોકો ગમે ત્યારે ગટગટાઈ જાય ને. ઘણી વાર એમાં છે ને જો મિથેનોલ એડ થયેલું હોય ને, ઇથેનોલ સુધી ઓકે છે, મિથેનોલ હોય ને તો પછી થાય લઠ્ઠાકાંડ. ખબર છે ને, સાંભળ્યું છે ને. ચલો આગળ વધીએ. એમ આ બધું તો ખાવાની વસ્તુ નથી જ બને છે બેટા, ખાવાની વસ્તુમાંથી બને છે, પણ એમાં છે ને આલ્કોહોલ હોય અને આલ્કોહોલ આપણા માટે નુકસાન કરતા હોય, રાઈટ. તો એ ડેમેજ કરે. ચલો આગળ વધીએ. નોટ્સ ના આપી તને? કોને આપી? તો મોલબાયોની નોટ. ચલો. વિસ્કી બેટા અનાજમાંથી આથવણ દ્વારા બનાવાય છે. 50% આલ્કોહોલ. જો કેટલું બધું આલ્કોહોલ છે એમાં. બ્રાન્ડી દીકરા ફળોના રસમાંથી બનાવાય છે. 60 થી 70% આલ્કોહોલ હોય. રમ મોલાસીસમાંથી. મોલાસીસ એટલે શું હોય? શેરડીના ઠૂઠા હોય ને, શેરડીનો રસ કાઢી લે, એમાંથી ઘી અને ખાંડ બનાવવા માટે, પછી એના જે ઠૂઠા વધે ને એને મોલાસીસ કહેવાય. એને આથવીને રમ બનાવે. 40% આલ્કોહોલ. જીન રાઈ એક અલગ છે, ઘઉં જેવું હોય. આ પેલી રાઈ નથી, મસ્ટર્ડ રાયડો નથી. આરવાઈ રાઈ એટલે પોએસી કુળનું એક સભ્ય છે, ઘઉં જેવું જવ જેવું હોય. એના માલ્ટ એમાંથી બનાવાય છે, એમાં પણ 40% આલ્કોહોલ હોય છે.
અને વોડકા સૌથી ગંદુ બટાકાના આથવણથી બનાવાય. કેટલું હોય છે એમાં આલ્કોહોલ? 60 થી 80%. હવે આમાં આપણે શું લેવાનું છે એની વાત કરીએ. ચલો અહીંયા ધ્યાન આપો કે નૈસર્ગિક રીતે મહત્તમ 13% આલ્કોહોલ જ નેચરલી બનાવાય. કારણ કે આલ્કોહોલ બનાવવા માટે કોણ વપરાય છે? તો ભાઈ યીસ્ટનો વપરાશ થાય છે. તો 13% થી વધુ આલ્કોહોલ યીસ્ટ માટે ઝેરી છે, વિષારી છે. તો જો 13% થી વધારે આલ્કોહોલ બની જાય યીસ્ટ વાળા માધ્યમમાં તો શું થશે? યીસ્ટ મરી જશે. યીસ્ટનું શું થઈ જશે ભાઈ? ટપ થઈ જશે, હે ને? તો હવે અહીંયા શું થશે? તો મહત્તમ 13% આલ્કોહોલ જ તેનાથી વધુ પર્સન્ટેજ વાળા આલ્કોહોલ કઈ પ્રક્રિયા દ્વારા મેળવાય છે? તો નિસ્યંદન દ્વારા મેળવાય છે. હવે નિસ્યંદન એટલે શું? કોને કોને નથી ખબર? હે? તો આપણે જેકે સરને કે કાર્તિક સરને ફોન કરીએ. તમારી બેચમાં કોણ લે છે? કાર્તિક સર. હા જી બોલો. ચલો, નિસ્યંદન એટલે કોને નથી ખબર? બોલો જલ્દી. પછી જો ડાઉટમાં પૂછ્યું છે ને તો બહુ મારીશ. નિસ્યંદન એટલે શું? કોને નથી ખબર? હે? કેમિકલ્સમાં અલગ અલગ ઉત્કલન બિંદુ હોય. તમે ભણ્યા છો, 11th માં આવ્યું હતું ને? તો પાણી અને આલ્કોહોલ, એમાં આલ્કોહોલનું ઉત્કલન બિંદુ વધારે મતલબ ઝડપથી ઉત્કલન પામે છે. તો જ્યારે પાણી અને આલ્કોહોલ મિક્સ છે અને આપણે એને ગરમ કરીએ તો ભાપ કોની જલ્દી બને? આલ્કોહોલની બને. એ આલ્કોહોલને ઠંડુ પાડીને એને અલગ કરવામાં આવે તો પ્યોર ફોર્મેટમાં હોય. કયા ફોર્મેટમાં હોય? પ્યોર ફોર્મેટમાં. તો આપણે નિસ્યંદન કરીએ તો વધારે પર્સન્ટેજ વાળું આલ્કોહોલ બનાવી શકાય છે. તો દીકરા અહીંયા આપણે શું કરવાનું છે? તો અહીંયા આપણે આ લર્ન કરવાનું છે કે કયા બિન નિસ્યંદિત છે. તો ભાઈ નિસ્યંદન વગર બિયર અને વાઇન મળે છે. ફ્રૂટ વાઇન અને બિયર 13% થી ઓછા પર્સન્ટેજ છે. એટલા માટેથી તે નિસ્યંદન વગર મેળવાય છે. લેસ ધેન 13% આલ્કોહોલ છે. આ બધામાં મોર ધેન 13% આલ્કોહોલ છે. એટલે તે નિસ્યંદન દ્વારા મેળવાય છે. કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? નિસ્યંદન દ્વારા મેળવાય છે. ડન છે. તો વિસ્કી, બ્રાન્ડી, રમ, જીન, વોડકા આ બધા શેના દ્વારા મેળવાય છે? નિસ્યંદન દ્વારા મેળવાય છે. કારણ કે એમાં 13% થી વધુ આલ્કોહોલ છે. તો 13% થી ઓછું આલ્કોહોલ યીસ્ટ દ્વારા નોર્મલી મળશે. પણ 13% થી વધુ આલ્કોહોલ હોય તો એના માટે શું કરવું પડે? નિસ્યંદન કરવું પડે. આગળ વધીએ. યસ ઓર નો? ચલ, નેક્સ્ટ છે પ્રતિજૈવિક દ્રવ્યો. પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિક્સ. આજની ડીપીપી માં આટલા સુધીનું છે તો ભણી લઈએ. આ ગ્રીક શબ્દ છે. એન્ટી અને બાયો. એન્ટી એટલે વિરુદ્ધ, બાયો એટલે જીવન. હવે એનસીઆરટી એ ગ્રીક શબ્દ, લેટિન શબ્દ લખ્યું છે તો આપણે બ્રિટિશ શબ્દ લખ્યું છે. આપણે લર્ન કરવાનું છે. તો ભાઈ એન્ટીબાયોટિક્સમાં એન્ટી અને બાયોસ આ બંને કેવા શબ્દો છે? તો ભાઈ સાહેબ એન્ટી અને બાયોસ બંને ગ્રીક શબ્દો છે. ચલો બોલો, એન્ટી અને બાયોસ કેવા શબ્દો છે? તો ભાઈ ગ્રીક શબ્દો છે. એન્ટીબાયોટિકની શોધ 20મી સદીની સૌથી મહત્વપૂર્ણ શોધોમાંની એક છે. વીસમી સદીમાં જે શોધ થઈ એમાં મેડિકલ ફિલ્ડમાં જે મેક્સિમમ સફળતા મળી, જેનાથી આખું હ્યુમન લાઈફ, હ્યુમનની એજ બદલાઈ ગઈ, હેને ગિફ્ટ મળી, એ કઈ હતી બેટા? બેટા GREEK ગ્રીક લખાય. આઈ એમ સો સોરી.
ચાલો, તો એ સૌથી મોટી કોઈ સાયન્ટિસ્ટ દ્વારા ભેટ મળી હોય મેનકાઇન્ડને, હ્યુમનને, તો એ કઈ હતી? પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિક. હવે એન્ટીબાયોટિકમાં આનો અર્થ એવું કહેવાય કે જીવન વિરુદ્ધ. આપણે આવું લખી શકીએ ને કે ધીસ ઇઝ જીવન વિરુદ્ધ. પણ કોના જીવનની વિરુદ્ધ? ચાલો, કોના? આપણા જીવનની વિરુદ્ધ છે, આપણને હાનિ પહોંચાડે છે? ના. સજીવો દ્વારા થતા રોગકારકોના. આપણી માટે તો દીકરા આ શું છે? તો ભાઈ આપણી માટે એન્ટીબાયોટિક, માનવ માટે એન્ટીબાયોટિક પ્રો લાઈફ છે. આપણી માટે આ પ્રો લાઈફ છે. પ્રો લાઈફ નો અર્થ એવું આપ્યું છે પૂર્વ જીવન, પણ એનો અર્થ થાય કે આપણું જીવનની શું કહેવાય એજ જે છે તે વધારી દેશે એન્ટીબાયોટિક. એને ઘણા બધા રોગો સામે એન્ટીબાયોટિક આપણને હેલ્પ કરે છે. તો આપણી માટે આ પ્રો લાઈફ છે, પૂર્વ જીવન આપ્યું છે. એનો અર્થ થશે કે ભાઈ આપણું તો એજ વધારવા માટે એન્ટીબાયોટિક ઉપયોગી છે, આપણી લાઈફસ્ટાઈલ સુધારવા માટે. આપણને વધારે શરદી થઈ ગઈ હોય, વધારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય, તો ડોક્ટર શું કરે છે? એન્ટીબાયોટિક આપે છે, આપણે જીવી જઈએ છીએ ને. એ ઇન્ફેક્શન બહુ વધારે લાંબુ ચાલતું નથી. ચલો, હવે એન્ટીબાયોટિકની શોધ કેવી રીતે થઈ? તો પોલીન્યુક્લિયોટાઇડ શ્રૃંખલાની રચના ક્યાંથી આવી ગઈ? આવું થોડી હોય રીમાં. पीपीटी में किसी को पता नहीं चलना चाहिए मैंने क्या किया था. ओ ચાલો, એન્ટીબાયોટિકની શોધ. તો ભાઈ સૌથી પહેલા તો શોધનો શ્રેય કોને જાય છે? તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. હવે ફ્લેમિંગે શું મહેનત કરીને, મહેનત તો કરી જ હતી, માઇક્રોબાયોલોજીસ્ટ હતા તો હે ને, પણ શું ફ્લેમિંગે આમ શોધી હતી એન્ટીબાયોટિક, કે એન્ટીબાયોટિક શોધતા હતા અને એમને મળી હતી, કે પછી આકસ્મિક રીતે શોધ થઈ હતી? તો એન્ટીબાયોટિકની શોધ આકસ્મિક શોધ છે ભાઈ. આ એવી શોધ છે જેણે આખી દુનિયામાં હ્યુમનની એજ વધારી દીધી, મેડિકલ સાયન્સમાં એક ક્રાંતિ લાવી દીધી. પણ આ શોધ આકસ્મિક શોધ હતી. પણ ઓબ્વિયસલી સાયન્ટિસ્ટ પાસે ખૂબ દિમાગ હતું કે આ શોધ એ કરી શક્યા, ઓબ્ઝર્વેશન કરી શક્યા. તો એ એન્ટીબાયોટિકની શોધ કરી ન રહ્યા હતા. તે સમયે ઘણા બધા રોગોથી ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા હતા. પેટમાં પણ પાયલોરી બેક્ટેરિયમની ગ્રોથ થાય, પેટ ફૂલી જતું હતું, પેટ ફાટી જાય ને લોકો મરી જતા હતા. આટલી ભયંકર બીમારી ફેલાયેલી હતી 20મી સદીમાં, 1900 થી 2000 ના વર્ષ સુધીમાં. તે સમયે આપણા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના એક ફેમસ વૈજ્ઞાનિક પોતાની લેબોરેટરીમાં કામ કરી રહ્યા હતા. શું સમજાવું ભાઈ, શું સમજાવું? બેબી પરમાર, શું સમજાવું ભાઈ? 2 મિનિટ શાંતિ રાખો ને. તો કામ કરી રહ્યા હતા સ્ટેફાઇલોકોકસ ઉપર. આ સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા એની સંવર્ધન પ્લેટ હતી, એને પેટ્રી ડીશ હતી જેમાં એમણે એમનું સંવર્ધન કર્યું હતું. હવે જે સંક્રમિત ઇન્ફેક્ટેડ પેટ્રી ડીશ હતી, એમને તેઓ શું કરી રહ્યા હતા? તો ત્યારે નોકર નતા, સાફ કરી રહ્યા હતા. હવે પ્યુન હોય હેને લેબમાં, ત્યારે એ લોકો બધું કામ જાતે જ કરતા હતા. એમણે કોઈ બેક્ટેરિયાનું કલ્ચર કર્યું હતું સંવર્ધન માધ્યમમાં. હવે શું થયું કે પ્લેટની અંદર બીજી બધી ફૂગ છે, બીજું કન્ટામિનેશન, ચેપ લાગી ગયો, બીજું સંક્રમણ આવી ગયું. તો હવે એ પેટ્રી ડીશને ધોઈ રહ્યા હતા. ત્યારે કાચની પેટ્રી ડીશ આવતી હતી, હજુ પણ આવે છે, તો એને સાફ કરીને ઓટોક્લેવ કરીને ફરીથી વાપરવાનું હોય. તો એ આટલા મોટા વૈજ્ઞાનિક પોતાની પેટ્રી ડીશ જાતે ધોઈ રહ્યા હતા. હવે એમણે જોયું, હવે એમણે શું જોયું કે જ્યાં જ્યાં
ફૂગની વૃદ્ધિ થઈ છે. જો આખામાં બેક્ટેરિયા હતા, જો આખી પેટ્રી ડીશમાં શું છે તો આખામાં બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ છે. એમણે જોયું કે અમુક જગ્યાએ જ્યાં જ્યાં ફૂગ છે, તો જ્યાં ફૂગની વૃદ્ધિ હોય ત્યાં બેક્ટેરિયા ન હતા. તો એમણે જોયું કે જ્યાં જ્યાં મોલ્ડ છે, જ્યાં જ્યાં ફૂગની વૃદ્ધિ થઈ છે, ત્યાં ત્યાં બેટા બેક્ટેરિયા શું હતા? ગેરહાજર હતા. એમ્પ્ટી સ્પેસ એમને જોવા મળી. એમણે જોયું કે આ ફૂગ કઈ છે? તો ભાઈ ફૂગ હતી પેનિસિલિયમ નોટેટમ. એની કઈ સ્પીસીઝ હતી? નોટેટમ. તો ભાઈ સાહેબ ફૂગ હતી પેનિસિલિયમ નોટેટમ. જ્યાં જ્યાં પેનિસિલિયમ નોટેટમ ફૂગ જોવા મળે ત્યાં ત્યાં શું થયું? એટલા ભાગમાં સ્ટેફાઇલોકોકસની વૃદ્ધિ નથી થતી. તો એમને ક્લિક થયું દિમાગમાં. એમનું દિમાગ હતું અને એમણે એને બંધ નતું કરી રાખ્યું, બોક્સમાં તાળું નતું માર્યું. એમણે શું વિચાર્યું કે જ્યાં જ્યાં પેનિસિલિયમ ફૂગ છે ત્યાં ત્યાં બેક્ટેરિયા ગેરહાજર છે. મતલબ પેનિસિલિયમમાં કોઈ સક્રિય પદાર્થ છે. જે શું કરે છે? જે બેક્ટેરિયાની વૃદ્ધિ થવા નથી દેતો, બેક્ટેરિયાને મારે છે. આ સક્રિય પદાર્થને તેણે શું નામ આપ્યું? પેનિસિલિન. તો આવી રીતે પેનિસિલિયમ એન્ટીબાયોટિક, પેનિસિલિન એન્ટીબાયોટિક શોધાઈ પેનિસિલિયમ ફૂગમાંથી. આવી રીતે પેનિસિલિન એન્ટીબાયોટિકનું નામ છે, પેનિસિલિયમ ફૂગનું નામ છે. તો આવી રીતે દીકરા પેનિસિલિન એન્ટીબાયોટિક શોધાઈ પેનિસિલિયમ નોટેટમ ફૂગમાંથી, જેને સૌપ્રથમ વાર કોણે શોધી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. અત્યારે હાલમાં પેનિસિલિયમ ક્રાઇસોજીનમ છે સ્પીસીસ, જેમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક વ્યાપારિક ધોરણે બનાવે છે. હવે બીજા બે વૈજ્ઞાનિકો આવ્યા. બીજા બે વૈજ્ઞાનિકો કયા હતા બેટા? તો અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોરે. આ બંને વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગે તો શોધ કરી જ હતી પેનિસિલિનની, પણ આ બે સ્માર્ટ વૈજ્ઞાનિકોએ શું કર્યું કે એકદમ આ પેનિસિલિન એન્ટીબાયોટિકની શોધ ઉંચકાઈ કેમ ગઈ? તો તે સમયે જ્યારે શોધ થઈ 1945 ની આજુબાજુ, એની પહેલા યુએસ વિયેટનામ વર્લ્ડ વોર ચાલી રહી હતી, દ્વિતીય વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું. તો દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવારમાં પેનિસિલિન વાપરી. તો આ પેનિસિલિન એન્ટીબાયોટિકનો પહેલો વપરાશ પણ બહુ ઝડપથી થઈ ગયો. આ પહેલો વપરાશ ક્યાં થયો? તો દ્વિતીય વિશ્વ યુદ્ધમાં અમેરિકન સૈનિકોની સારવાર. એટલે ઓહો, અમેરિકા તો મહાસત્તા હતું, એના સૈનિકોની સારવારમાં વપરાય એટલે આને જલ્દી એપ્રુવલ મળી ગયું અને એન્ટીબાયોટિક આખા વર્લ્ડમાં ફેમસ થઈ ગઈ. પેનિસિલિન પછી તો ઘણી બધી છે, એમ્ફિસિલિન છે, ટેટ્રાસાઇક્લિન છે, બેક્ટેરિયામાંથી પણ ઘણી બધી એન્ટીબાયોટિક મળે છે જેનો વપરાશ હવે થાય છે. આ ફૂગ બેસ્ડ એન્ટીબાયોટિક હતી. તો આ શોધ માટે ફ્લેમિંગ, ચેન અને ફ્લોરે આ ત્રણેયને 1945 માં 1945 માં શું મળ્યું? નોબેલ પ્રાઇઝ મળ્યું. આ ત્રણેયને 1945 માં એન્ટીબાયોટિકની શોધ માટે શું મળ્યું? તો ભાઈ એન્ટીબાયોટિકની શોધ માટે તેમને નોબેલ પ્રાઇઝ મળ્યું. હે ને?
ચાલો, નોબેલ પ્રાઇઝ ની કહાની તો ખબર છે ને કે બધું મારે કહેવાનું. રસાયણો, ઉત્સેચકો, અન્ય જૈવ સક્રિય અણુઓ હવે આપણે કાલે કરીશું, નહીતર બે જ લેક્ચરમાં ચેપ્ટર પતી જશે. વૈસે પતાવવાનું તો છે જ. એક વાર બતાવી દઉં હા બધું, યાટી ક્યાં બોલતી એવું. એમસીક્યુ 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 હું પેલું પૂર્વ જીવન વાળું સમજાવું. હા, ટેબ્લેટ મૂકવાની ભૂલી ગઈ ને. અરે રીમા, ક્યાં કરતી તું? એમસીક્યુ મૂક્યા છે, કઈ નહીં. જુઓ, આથવણયુક્ત પીણા પ્રાચીન કાળથી વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જેવા પીણાની યીસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવતા હતા. તો આ યીસ્ટ ટેકેરોમાઇસિસ સેરેવસી છે. બ્રેડ બનાવવા બ્રેકર્સ યીસ્ટ છે, એવી રીતે આની માટે વપરાય તો બ્રેવર્સ યીસ્ટ છે. ચયાપચયી ક્રિયા કઈ છે જેનાથી ઇથેનોલ બને? તો ભાઈ આલ્કોહોલિક આથવણ છે. 11th તમે ભણ્યા છો. ઇથેનોલ બને છે અને સાથે સાથે CO2 ઉત્પન્ન થાય છે. નિસ્યંદન કે અનિસ્યંદન ને આધારે મેં બિન નિસ્યંદન લખ્યું છે, અનિસ્યંદન લખી દઈએ. અનિસ્યંદન, રીમાં અ લખવાનું હતું. ચલો, વાઇન અને બિયરનું ઉત્પાદન અનિસ્યંદનથી કરાય છે, નિસ્યંદન વગર કરાય છે. બાકીના બધામાં 13% વધુ આલ્કોહોલ હોય છે, હે ને? તો એમાં અરે તમને શું મજા આવશે, હું તમને ભણાવીશ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. હા. ચાલો, હવે છે દીકરા પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિક્સ. તો પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ છે, એક મોટી ઉપલબ્ધિ છે. વિરુદ્ધ, ચલો આ સમજાવું કોને ડાઉટ હતો. ભાઈ, એ હાનિકારક બેક્ટેરિયાને, આપણને કોઈ રોગ થયો, આપણને કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું, ડોક્ટરે આપી એન્ટીબાયોટિક, બેક્ટેરિયા મરી ગયા. બેક્ટેરિયા માટે જીવનની વિરુદ્ધ છે, બેક્ટેરિયાને ખાઈ જશે એન્ટીબાયોટિક, હે ને? તો બેક્ટેરિયા માટે શું છે? એના જીવનની વિરુદ્ધ છે. આપણી માટે શું છે? આપણા જીવનની વિરુદ્ધ છે. ના ભાઈ, આપણી માટે હાનિકારક નથી એન્ટીબાયોટિક. તો આપણી માટે પૂર્વ જીવન છે, પ્રો લાઈફ શબ્દ વાપર્યો છે. એનો અર્થ થશે કે આપણી લાઈફસ્ટાઈલમાં સુધારો થશે. આપણને જે બેક્ટેરિયાના રોગ થયા છે એમાં રાહત મળશે એન્ટીબાયોટિક લેવાથી. એટલે પૂર્વ જીવન આપ્યું છે. ભાઈ, જેને નથી ખબર પડી, મજા પડી કે નહીં ભણવાની? હે, ચાલો, ઓકે. પછી આપણને દીકરા અહીં આપ્યું છે એન્ટીબાયોટિકમાં પેનિસિલિન એન્ટીબાયોટિક છે. એલેક્ઝાન્ડર સ્ટેફાઇલોકોકસ ઉપર કામ કરી રહ્યા હતા.